સ્ત્રી જળ તત્વ છે, પુરુષ વાયુ તત્વ છે. વાયુ તત્વ વાવાઝોડાની જેમ આવે ને છાપરા ઉખાડીને જતું રહે, પણ અડધી કલાકમાં જતું રહે. સ્ત્રી જળ તત્વ છે, ધીમે ધીમે પાણીનું ટીપું પડતું હોય પણ પથ્થરની અણી કાઢીને લીસો બનાવી દે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર કવિભાઈ, અનિરુદ્ધભાઈ, પ્રીતિબેન, મંચ ઉપરના બધા મહાનુભાવો, આપ સૌ માતાઓ, બહેનો. મને તો માંડવી સાથે પહેલો પરિચય કરાવનાર જ કવિભાઈ. વર્ષો પહેલાં એક પુસ્તક મેળો મને હજી યાદ છે, એના માટે એમનો ફોન આવ્યો અને રવિશંકર મહારાજ અનિરુદ્ધભાઈ ગાંધીજીને મળવા ગયા. અને ગાંધીજી એવું રાખેલું કે ભાઈ બધા જ લોકો કંઈ જેલમાં જાય એવું જરૂરી નથી, દરેક પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે. આપણા એક બાળ સાહિત્યકાર હતા મિયા ફુસ્કી, જેણે લખેલું અડુક્યો દડુક્યો લખેલું, જીવરામ જોશી. એ એકવાર જેલમાં ગયા, ગાંધીજીએ કીધું કે તમારી પાસે સાહિત્ય છે, તમે અહીં ખોટો સમય ન બગાડો, અહીં જવાવાળા ઘણાય છે, પણ આ લખવાવાળા ઓછા છે, તમે એ લખવાનું કામ કરો. તો મહારાજની ડાયરીમાં ગાંધીજી એ સમયે એક સંદેશો, એમ બધા કહે ને કે ભાઈ મોટા માણસ કંઈક આપણને લખી દે તો આપણને કામ લાગે, તો એક સંદેશો લખ્યો. અને એ સંદેશો રવિશંકર મહારાજે છેક સુધી યાદ રાખ્યો. આપણા ગુજરાત રાજ્યનું સ્થાપના થઈ ત્યારે ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હાથે થયું છે. અને એ સંદેશો એક જ લીટીનો હતો, ઘસાઈને ઉજળા થઈએ. જે વસ્તુ ઘસાઈને ઉજળી થાય, જો હથેળી સતત ઘસાતી હોય ને તો હથેળી ઉજળી લાગે. આ પાછળ એટલું ઉજળું ન હોય, પણ હથેળી રોજ ઘસાય, કોઈને કોઈ કામને કારણે હથેળી તો ઘસાતી જ હોય, તો હથેળી હંમેશા ઉજળી લાગે. એવું જ વાસણોનું હોય, જે વાસણ વધારે વપરાતા હોય, વધારે ઘસાતા હોય, થોડા ઉજળા લાગે. તો ઘસાઈને ઉજળા થઈએ, આ આખું વીટીઆઈનું જે કામ છે ને, ઘસાઈને ઉજળા થવાનું કામ છે. એટલે મને જ્યારે પહેલી વખત કવિભાઈએ ફોનમાં સમજાવ્યું કે આવો અમારો હેતુ છે ને આવી યોજના છે, એટલે મેં તરત જે ભગવદ્ ગીતાની અંદર અર્જુને કૃષ્ણને કીધું ને એવો જવાબ આપ્યો, કરીશ્ય વચનમ તવ. તમે કહેશો એમ આપણે કરશું. તમે કહેશો કે આટલા વાગે તો આટલા વાગે, તમે કહો કે આમ પહોંચવાનું તો આમ પહોંચવાનું. મારે ક્યાં કેવી રીતે પહોંચવું એ મારી મર્યાદા, પણ એ મને સમય આપે. હું તો અહીંયા હાજર હતો, અનિરુદ્ધભાઈ સરસ બોલતા હતા. અને વિવેક છે ને એનો અર્થ એવો નહીં ખાલી સ્ટેજ ઉપર જઈને નમસ્કાર કરવા. વિવેક એટલે કોઈ નડવું નહીં. એટલે કવિભાઈનો ફોન આવ્યો કે અંદર આવો, એટલે મેં બહાર બધા મિત્રોને કીધું, મેં કીધું ભાઈ અંદર નથી આવવું, એટલા માટે કે જે આમ સંવાદનું એક આખો સેતુ રચાયેલો હોય ને તૂટી જાય હું અંદર એન્ટ્રી કરું તો. બરાબર, બધા આમ ધ્યાન જાય, કમસે કમ જોવે તો ખરા જ, એ તો માનવ સ્વભાવ છે. એટલે મેં કીધું એવું આપણે કોઈને નડવું નહીં. હું હમણાં એક વિદ્યાનગરના કાર્યક્રમમાં બોલવા ગયો હતો, જે દાતાઓના સન્માન હતા. એક શિક્ષણ સંસ્થા હતી, એને જે દાન આપ્યું હોય, દેશ પરદેશના બધા મહાનુભાવો આવ્યા હતા. પછી મારે બોલવાનું આવ્યું, એટલે મેં એમ કહ્યું, મેં કીધું જો ઘણા લોકો પૈસાનું દાન આપે, ધન દાન. ઘણા લોકો મહેનત આપે, પૈસા ન હોય પણ એમ કે અમે રોજ આવીને અહીં કામ કરી દઈશું, શ્રમદાન. પછી ઘણા લોકો સમય આપે કે ભાઈ હું શ્રમ નહીં કરી શકું, પણ મારી ઓફિસ છે એનો હું બેસીને તમારો બધો નકશો બનાવી દઈશ, તમને ગોઠવી દઈશ. આ સમયદાન. પછી ઘણા લોકો હવે પહેલાં કરતાં એ મુવમેન્ટ પણ ઘણી વધી છે, રક્તદાન, ચક્ષુદાન, અંગદાન, કિડની દાન, આવા બધા. કારણ કે પહેલાં એટલી જાગૃતિ નહોતી, હવે લોકોને જાગૃતિ આવી કે આને કારણે કેટલા જીવ બચે છે, કેટલા લોકોને ફાયદો થાય છે. તો આવા અંગદાન. પછી આટલા દાનની વાત કરીને મેં કીધું કે એનાથી આ કાંઈ ન કરી શકો. ધારો કે તમે એમ કહો કે હું તો બીમાર માણસ છું, મારાથી અંગદાન થઈ શકે એમ નથી. તમે એમ કહો કે ભાઈ મારાથી સમય કે શ્રમ થઈ શકે એમ નથી, પૈસા મારી પાસે છે નહીં, તો એક દાન કરવા જેવું છે, એ નડતર દાન. કોઈ નડો માં. આપણે કોકને નડતા બંધ થાય એ આપણું દાન કહેવાય. કે આ આડા તો આવતા બંધ થયા, રસ્તો ના બનીએ કાંઈ નહીં, સ્પીડ બ્રેકર ન બનતા. બરાબર, કોકની ગતિ ધીમી ન પાડી દેતા. આ બહેનોની આટલી ભવ્ય ગતિ, આટલા જોરથી ધમધમાટ ચાલી રહી છે. હું અહીં બધા બહેનોનો મને ફાયદો થયો. એક તો અનિરુદ્ધભાઈની વાળી કાનમાં પડે ને આંખોમાં બધો કચ્છનો કલર જોતો હતો. હું અહીં બહેનો બધાએ જે અલગ અલગ સ્ટોલ સજાવેલા છે ને એ હું જોતો હતો. ને આમેય દેખાય, તમે જુઓ આમાં ભાઈઓ આગળ બેઠા છે અમારા જેવા, એ બધા જરા સાદા સીધા કપડામાં છે, પણ બહેનો બેઠા છે બધા જુઓ રંગબેરંગી. બહેનોનો સ્વભાવ પ્રકૃતિએ રંગીનો, એટલે કૃષ્ણનું મોરપીત છે ને, કાનુડાના ગોપીઓ આપણે એમ કહેવાય ને,
મોરપીંછના રંગો લઈને બેઠા છે. જો આ મારી સામે બેઠા છે બધા, પોતાના સ્વભાવમાં, પોતાના જીવનમાં. આપણે ઘણી વખત બહેનો મૌન રહે. હું અનિરુદ્ધભાઈ આનંદીબેનનો કર્મયોગી વાળું જે એમનું પુસ્તક બહાર પડ્યું એમાં વક્તા તરીકે બેન જ્યારે સીએમ હતા ત્યારે બે એમને એક નાનકડો ઇન્ટરવ્યૂ કરેલો, અને એમાં મેં એમને હસતા પૂછેલું છેલ્લે કે બેન તમે હસતા કેમ ઓછાઓ છો. મારે આમ સારો એમને એ શિક્ષણ મંત્રી હતા ત્યારથી ઓળખે. અમે એ એકચ્યુઅલી શિક્ષણ માટેના કાર્યક્રમો કરતા એમ હું વક્તા તરીકે જાવ, એટલે રેપો ખરો, બોલી શકાય, પૂછી શકાય. મારી ઘરે આવી ગયા છે, રાજ્યપાલ બન્યા પછી ઉત્તર પ્રદેશના મારી ઘરે આવી ગયા છે. એટલે બે આવું પૂછેલું તો મને કે ભાઈ હું કોઈક વાર મોકો મળે ત્યારે જવાબ આપીશ. એટલે ટીવીમાં જવાબ ન આપ્યો ઇન્ટરવ્યૂમાં. પછી જ્યારે એમના પુસ્તકનું વિમોચન અમદાવાદમાં હતું ત્યારે તો એ મુખ્યમંત્રી તરીકે એમણે રાજીનામું આપીને પછી નવી યાત્રા શરૂ કરેલી રાજ્યપાલની. ત્યારે મારું નામ દઈને, કારણ કે હું વક્તા તરીકે હતો, એટલે બેન મારું નામ દઈને કે આ જયે મને સવાલ પૂછેલો કે તમે હસતા કેમ નથી. આપણા સમાજમાં સ્ત્રીઓને કોઈ હસવા દે ખરું? આવું એમણે સામો સવાલ પૂછ્યો સવાલના જવાબમાં કે બહેનો હસે એ તો ઘણા લોકોને વાંધો પડી જાય. પુરુષો રડે એમાં વાંધો પડે ને સ્ત્રીઓ હસે એમાં વાંધો પડે. તમે જોજો, પુરુષો રડે ને તોય 5 જણ હે તમે મરદ થઈને આવું રડો છો. એટલે ઓલાને કંઈક અંદરથી બહાર કાઢવું હોય જીવનમાં, કોક વાર એકાદ વખત આંસુના માધ્યમથી એ નીકળે નહીં, પછી એટેક આવી જાય. ભાઈઓને એટેક જાજા આવે, તમે જોજો, આ ટાલે જાજી પડે, જોઈજો. કે બધું અંદર ધરબીને બેઠા હોય, બહાર કંઈ રાખે તો કંઈ પેલું થાય ને. બહેનો તો એટલો ફાયદો કે બહાર તો રાખે એટલે ટાલ ઓછી પડે, એટેક ઓછા આવે. તો એ બેનની વાત મને ચોંટી ગઈ હતી કે ભાઈ મને આમાં ઉમેરો. મેં આટલો કર્યો કે પુરુષો હસી નથી શકતા જાહેરમાં, અને બહેનો પુરુષો રડી નથી શકતા જાહેરમાં, અને બહેનો હસી નથી શકતા જાહેરમાં. તો આ મેં જોયું બધા હસતા ચહેરાઓ છે, હસતા બહેનો છે અમારા. આ જશ પણ તમારી મહેનતને પ્રીતિબેન, તમે જે વાવેતર કર્યું, અમારા બધા જે સ્વયંસેવક મિત્રોએ જે મહેનત કરી, આ કવિભાઈને અમારા રસનિધિભાઈએ મને કહેતા હતા કે ભાઈ બહુ સારી સંસ્થા, બહુ સારું કામ કરે છે. આ ઘર દીવડા કહેવાય. સૂરજ છે ને એ આખા સંસારને રોશની આપે, આખી પૃથ્વીને રોશની આપે એ સૂરજ. પણ રવિન્દ્રનાથ ટાગોરનું એક સરસ મજાનું મુક્તક છે કે સૂરજ અસ્તાચળે ઢળતો હતો સંધ્યા ટાણે, અને સૂરજે એમ કીધું કે હવે તો સંસારમાં કલાકો સુધી અંધારું રહેશે. રોજનો ક્રમ છે સંધ્યાએ કે હવે સંસારમાં કલાકો સુધી અંધારું રહેશે. ત્યારે કોડિયું માટીનું બનેલું હતું. એણે એમ કીધું કે ભાઈ મારાથી તમારા જેટલું અજવાળું તો નહીં થાય, પણ મારી આસપાસ જેટલા આવશે ને એને હું અજવાળું કરી દઈશ. હું આખા સંસારને અજવાળું એટલી તાકાત મારી નથી, પણ મારી બાજુમાં જે બેઠા હશે ને એને મારું અજવાળું મળશે. આ સંસ્થા અને એના માધ્યમે ભેગા થયેલા આપ સૌ, આ બીજા કોઈને પહેલી સુરત જેટલું અજવાળું થાય કે ન થાય, આખા ગુજરાતને, આખા ભારતને, કદાચ આખા દુનિયાને અજવાળું પહોંચે કે ન પહોંચે, માંડવી વિસ્તારમાં આપણી આસપાસ આનું અજવાળું છે ને એની મજા છે, એનો આનંદ છે. હું આપણે ઘણીવાર રાજકોટથી અમદાવાદ જતો, હું રહું રાજકોટ, તો તમે જોયું હશે કે ચોટીલા આવે ને તો ત્યાં નીચે બધી લાઇટો બહુ હોય, કારણ કે બધા દુકાનો બધી હોય એટલે હેલોજન લાઇટો બહાર ફિટ કરી હોય. રાતના તમને બહુ લાઇટવાળો દેખાય. આમ ચોટીલાવાળો વિસ્તાર આવે ત્યાં બહુ લાઇટો હોય. હવે માતાજીનો ડુંગર તો ઉપર છે, ત્યાં દીવો હોય, અખંડ દીવો હોય, પણ એ તો તમને નીચેથી દેખાય નહીં. પણ એના આધારે એક તારણ કાઢેલું છે કે સાચું કામ કરો ને બરાબર, તો એનો દીવો કદાચ બહુ દૂરથી દેખાશે નહીં. પેલી હેલોજન લાઇટ છે ને એ તો આમ જગા જગા થાય, ચારે બાજુ દેખાય. પણ માતાજીનો દીવો તો ઉપર દર્શન કરવા જાઓ તો દેખાય, પણ ડુંગરો તમને દૂરથી દેખાય. ચોટીલાનો ડુંગર છે એ તમને 10 કિલોમીટર દૂરથી દેખાય, 15 કિલોમીટર દૂરથી દેખાય, ત્યાં ઓલી હેલોજન ન દેખાય. તો આપણું કામ એવું હોવું જોઈએ કે આપણું અજવાળું ભલે નજીક આવે એને દેખાય, પણ આપણા જે કામના ડુંગરા છે ને એ દૂરથી પણ દેખાવા જોઈએ કે વાહ આ લેવલે કામ કર્યું છે, આ લેવલની આપણી ઊંચાઈ પહોંચી છે. અને હું ખાલી ખોટા મને બોલાવ્યો એટલે હમણાં વાટકી વ્યવહારની સાહેબ તમે વાત કરતા હતા ને, હું વાટકી વ્યવહાર કરવા નથી આવ્યો બરાબર, કે આલો કવિભાઈ બોલાવ્યો એટલે આ પેલું આપણે ન હોય કે ઇડલીનું ખીરું લઈ જાય ને ઢોકળાનું ખીરું આપી જાય ને એવા મરચાં લઈ જાય ને કોથમીર આપી જાય ને એવા વ્યવહાર હાલતા હોય. આપણા બહેનોને એમાં મજાય બહુ આવે, તમે જોજો બરાબર. આમ એને આમ પાણીપુરી ખાઈને એમાં સ્વાદ ન આવે, પણ છેલ્લે એક ઓલી કોરીપુરી મફતની આવે ને એ ખાવામાં બહુ સ્વાદ આવે. એ લગ્નમાં માગે. મેં હમણાં જોયું લગ્નનું રિસેપ્શન હતું, એમાં જ કંઈ પૈસા દેવાની છે નહીં, પાણીપુરીનું જુદું કાઉન્ટર હતું, સૌથી વધારે લાઈન ત્યાં જ હતી બરાબર. બહેનોથી ઘેરાયેલા રહેવું હોય ને ઘણા ભાઈઓને એવા મન થાય કે આપણે જિંદગી એવી જીવવી છે કે આપણી આસપાસ બહેનો જ હોય.
તો બધા કંઈ કૃષ્ણ નથી થઈ શકતા કે બધા વૃંદાવનમાં રાસ રચે આસપાસ, પણ પાણીપુરીની રેકડીવાળાની આસપાસ બહેનો જાજા હોય. તો મેં લગ્નમાં જોયું, તાજો કિસ્સો છે હમણાંનો જ, કે મફતમાં ખાવાની છે, પ્રેમથી જેટલી ખાવ, કોઈ નાચ નથી પાડવાનું, બરાબર. યજમાને વ્યવસ્થા કરી છે કે જે મહેમાનો આવે ને પ્રેમથી પાણીપુરી ખવડાવો. હતી એ બહુ સરસ, મેં ખાધી, પણ એમાંય બધા ઓલી કોરી પૂરી માગવાનું ભૂલે નહીં. ઓલી ટેવ પડી ગઈ હોય ને કે એક ઓલી આપો ને, બરાબર, મસાલા પૂરી. તો આ આપણે બહેનોને આવડત છે, આ જન્મજાત આવડત છે, બરાબર. એ શાકભાજીનો તોલ કરાવવાનો હોય, ભાઈઓ આવે ને તો ઓલા બધા શાકભાજીવાળા ખુશ થઈ જાય. થેલી ઝુલાવતા ભાઈઓ આવે, હવે તો બધા ઓલા ઓનલાઈન ઓર્ડર કરી કરીને અડધું મંગાવી લે છે, પણ ભાઈઓ જોઈને શાકભાજીવાળા શું કામ ખુશ થઈ જાય? કે એને ખબર હોય કે આમાં કંઈ ભાવતાલ થશે નહીં, આને જેટલું જે કહેશું એ પધરાવી દેવામાં આવશે. પણ બહેનો જરા ચિકાસથી પસંદ કરે, ઘવડો ગુવાર હોય, ઘવડો ભીંડો હોય તો આમ જરાક ઓડીને કાઢી નાખે. આ બહેનોનો જન્મજાત સ્વભાવ છે, સંતુલન એ બહેનનો સ્વભાવ છે, સ્ત્રીનો સ્વભાવ છે. અને અહીં હું જોતો હતો બધી અલગ અલગ કળાઓ, કોઈનો સરસ મજાના ગાંઠિયા, ચેવડા, ગુંદર પાર્કે બહેનો બધા આશીર્વાદવાળા એક જ યુનિફોર્મમાં. મેં કીધું આ નવું, બધા બહેનો, કોઈ સરસ મજાની પેલી કિલ ગોદડી ટાંકાવાળી ભરતકામવાળી એ સરસ બનાવેલી, કોઈ ખીચિયાના પાપડ સરસ મજાના બનાવેલા, કોઈએ શરબત સરસ મજાનું બિજોરાનું બનાવેલું, બધું પાકું જોઈએ એવું નિરીક્ષણ કરીને. કોઈના સરસ મજાના ઘરેણાં હતા, કોઈની સરસ મજાની પર્સ હતી. અને ઓછા પૈસામાં આ જ વસ્તુ તમે ફોરેનમાં જઈને લ્યો. હું ફ્રાન્સમાં હતો અને એક મંગાવવામાં આવી હતી કે આ પ્રકારની ડિઝાઇનવાળી ટ્રે ત્યાં મળે છે, એ અમારા માટે લેતા આવજો. હું લેવા માટે ગયો, એ આપણા ચલણની અંદર 4,500 રૂપિયાની પડે. જ્યાં કચ્છમાં હોય તો તમે 450 મળી જાય ડિઝાઇન કરેલી ટ્રે, બરાબર. કારણ કે હું ફર્યો છું કચ્છમાં, અને હું બીજે જઈને બોલ્યો છું, મુંબઈમાં બોલ્યો છું, બેંગ્લોરમાં બોલ્યો છું. ત્યાં જઈને કંઈક કચ્છની વાત નીકળે, કોઈ મારી સાથે મહેમાન આવ્યા કચ્છના, કોઈ દાતા હોય કચ્છના, અને હું ત્યાં બોલ્યો છું કે ભાઈ એમ કહેવાય કે પાણી, હવે તો પાણીએ થોડુંક વરસે છે, પહેલાં જેવું સાવ નથી, ઉપરવાળાએ મહેરબાની કરી છે. અને અમે બધા સૌરાષ્ટ્રમાં રહીને કચ્છની કેરી ખાતા થઈ ગયા, કારણ કે ઓલી કેરી તો બંધ થઈ જાય, જૂન મહિનો આવે એટલે કેસર તો બંધ થઈ જાય, ઓલી તાલાળા ગીરની આવી, પછી જે ખાવા મળે એ કચ્છની. તો સલમાન ખાનના પિતાશ્રી છે સલીમ ખાન, સારા લેખક છે અને મજાના માણસ છે, એને આ કેરી બહુ ભાવે, દર વખતે મારી પાસે મંગાવે કે ઓ આમ લે આના, બરાબર. હવે એની પાસે પૈસા બૈસાની તાકાત એટલી છે કે એ તો દુનિયાની ગમે ત્યાંથી પાર્સલ મંગાવે, પણ એને આમ પેલો સ્વાદ કે ભાઈ આ સ્વાદ દાઢે વળગેલો છે. એટલે હવે તો કચ્છના દાડમ ને કચ્છની ખારેક ને કચ્છની કેરી ને બધું એક્સપોર્ટ થાય છે. પણ હું કાયમ કહેતો હોઉં કે પાણી ભલે ભગવાને ઓછું વરસાવ્યું હોય, પણ માણસમાં પાણી વધારે આપ્યું છે. પાણીદાર માણસોનો મુલક છે. આકાશમાંથી પાણી વધુ વરસે એવું જરૂરી નથી, અંદરનું પાણી. અને દાતાર મેં જોયું છે, દાતાર આપે, આપનાર, આપણાવાળાનો હાથ ઊંચો હોય, લેવાવાળાનો હાથ નીચો હોય. આ એવી પ્રજા છે કે જે આપે તમને પ્રેમથી, કે જુઓ આ અત્યારે હું ગયો ને, હું ખાલી ચક્કર મારતો હતો ને કે આ ચાખો, આ પીવો, બરાબર. દાતાર પ્રજા છે. તો આ જે છે એ બહેનોને તો આ તાકાત મળેલી છે. આપણા અબ્દુલ કલામ સાહેબ, પૂર્વ રાષ્ટ્રપતિ, બહુ ભલા માણસ, મોટા વિજ્ઞાની પણ ખરા, એમણે એક અદ્ભુત વાત કરેલી, આ તમને બધાને લાગુ પડે છે. જેટલા મારી સામે બહેનો બેઠા છે ને, દરેક જ્યોતિઓને, દરેક અગ્નિશિખાઓને લાગુ પડે એવી સરસ વાત છે. સપને વો નહીં જો હमें रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो दिन को चैन की नींद सोने नहीं देते. સપના એ નહીં કે રાતના ઊંઘો ના આવી જાય, એ સપના જુદા, પણ એ સપના કે આપણે કંઈક કરીને બતાવવું છે, આપણી પાસે કંઈક અંદર પડ્યું છે એ બહાર કાઢવું છે, દુનિયાને દેખાડી દેવું છે કે અમારામાં કંઈક છે, અમારી પાસે કંઈક છે, અમારી પાસે કંઈક કસબ છે, કંઈક હુનર છે, અમારા હાથમાં કંઈક છે, અમારા જીવનમાં કંઈક છે, અમારા દિલમાં કંઈક છે. આ સપના એ દિન કો ચેન કી નીંદ સોને નહીં દેતે. આખો દિવસ તમે મહેનત કરો, આખો દિવસ તમે કામ કરો, એમને કોઈ સર્જન નથી થતા. અને સર્જનના અલગ અલગ અભિગમ હોય. એક હવે અત્યારે બહુ કામ ચાલે છે, વિકાસના કામ અત્યારે ખૂબ બધા આખા ભારતમાં જ્યાં જાઓ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ. તમે મુંબઈ જાઓ, તમે હૈદરાબાદ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, દિલ્હી જાઓ, બધે કોઈ ફ્લાયઓવર બનતા હોય, બ્રિજ બનતા હોય, મેટ્રોની લાઈન નખાતી હોય, અમદાવાદ જ્યાં જાઓ ત્યાં છે. તો કચ્છે તો જોયું છે. આ તો આ પ્રદેશનું તો ઉદાહરણ આપું હું, કે તમે વિચાર કરો કે ધરતીકંપ પછી એક બાજુ પ્રલય હોય, એક બાજુ દુષ્કાળ હોય, એક બાજુ ચીસ હોય, એક બાજુ પીડા હોય, એક બાજુ સ્વજનોનો વિયોગ હોય, અને આ વિષાદમાંથી
આ પ્રદેશ આખે આખો બેઠો થયો, વધારે રંગબેરંગી થયો, વધારે મજબૂત થયો, વધારે સમૃદ્ધ થયો. આ દુઃખમાંથી એણે સર્જન કર્યું છે. અને મહાન સર્જન છે ને મહાન જખમમાંથી થાય. અમારું નિરીક્ષણ છે. ઘા પડે ને પછી તમારું સર્જન થાય. કસોટી થાય ને ત્યારે સોનું છે કે પિત્તળ છે એ ખબર પડે. કસોટી વગર તો બેની ચમક સરખી લાગે ઘણી વાર. કસોટીએ ચડે એ સોનું. કસોટીએ ચડેલો પ્રદેશ છે. કસોટીમાંથી પાર ઉતરેલો પ્રદેશ છે. વિનાશમાંથી વિકાસ કર્યો એ કચ્છ. આ વિસ્તારે શું વિનાશમાંથી વિકાસ કર્યો કે ના, હવે નવેસરથી ને હું એના માટે આપ તો યાદ કરતા જ હતા, પણ હું વ્યક્તિગત રીતે યાદ કરી દઉં. મને યાદ છે કે મોદી સાહેબે, વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી, કેવા કેવા નવા નવા પ્રોજેક્ટ કર્યા. ખાસ આઈ એ પોતે તો કચ્છના છે નહીં, એમનું વતન તો વડનગર છે, પણ અંગત રસ લઈને આ અમિતાભ બચ્ચનને બોલાવીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાવાળી આખા દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું. ને એને કારણે કેટલા બધા એનઆરઆઈઓ આવતા થઈ ગયા. આ વ્હાઇટ ડેઝર્ટનું આટલું પ્રમોશન થયું. અહીંની નાની નાની કળા, કસબ, કારીગરી એ બહાર નીકળી. આટલા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ થયા. મેં જોયું છે સાહેબે અંગત રસ લઈને. હમણાં જ હું અનિરુદ્ધભાઈને વાત કરતો તો મને કહેતા હતા કે અમારું નવું રિનોવેટેડ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક જોયો. મેં કીધું જ્યારે બનાવ્યું હતું ત્યારે હું અહીં જોવા આવ્યો હતો. ખાસ સ્પેશિયલી માંડવી જોવા આવ્યો હતો. બધા વિજય વિલાસ પેલેસ જોવા માંડવી આવે એ તો જોયો મેં, પણ પછી મેં નક્કી કર્યું કે ભાઈ આપણે આ જોવું છે. એના માટે એક રાત રોકાણો સ્પેશિયલ, કારણ કે રાત્રે પછી બંધ થઈ જાય. તો રોકાણો અને મને એમ કહેવામાં આવ્યું કે લાઇટિંગ જોવાની મજા આવે. એટલે એવી રીતે ગયો કે સાંજના ટાઈમે કે અંદરનું જોવાય ને પછી લાઇટ થાય એ જોવાય. તો આવું સ્મારક બનાવ્યું આપણા ક્રાંતિકારીઓ, જેમને એને ખબર નહોતી કે આવી રીતે આઝાદી હશે, આવી રીતે સમૃદ્ધિ આવશે, આવી રીતે આવી સંસ્થાઓ બનશે, બધાને શીખવાડશે કેમ તમારા ક્રાફ્ટનો, હુનર ઉદ્યોગનો ઉપયોગ કરવો, કેમ પૈસા કમાવા, કેમ બચત કરવી. પણ એ જમાનામાં શ્યામજી કૃષ્ણ વર્મા ને એવા અનેક જાનફેસાની કરનારા જે આપણા સરફરોશ ક્રાંતિકારીઓ હતા, એમણે આપણે બધા શ્વાસ લઈ શકીએ ને એના માટે પોતાની જાત હોમી દીધી, પોતાની આહુતિ આપી દીધી. બરાબર. આ અગ્નિમાં જે અગ્નિ હોય ને એનો પ્રકાશ છે એ દૂરથી દેખાય, પણ એમાં જે સમિધ હોમાતા હોય છે લાકડા, એ દૂરથી દેખાય નહીં, પણ એ પોતે બળીને બીજાને અજવાળે. આ ક્રાંતિકારીની ભૂમિ છે, પોતે બળીને બીજાને અજવાળે. અને અત્યારે આવું કામ ચાલુ જ છે. મેં કહ્યું ને, હું ક્યારનો નિરીક્ષણ કરતો હતો. બહુ બહુ સરસ. આ ભૂમિમાંથી તમારે અનિરુદ્ધભાઈ, તમારા જ વિસ્તારમાં એક દીકરી છે નિરાલી આચાર્ય, હું નામ સહિત કહું, અત્યારે કેનેડાની અંદર આઈટીની અંદર બહુ મોટો પ્રોજેક્ટ સંભાળે છે એકલે હાથે. અહીંથી પહેલાં બેંગ્લોર ગઈ, ત્યાંથી યુએસ ગઈ, અત્યારે કેનેડામાં છે. ભવિષ્યમાં પાછી કંઈક યુએસની એની બહુ મોટા પ્રોજેક્ટ છે. આ જ એરિયાની માંડવીની જ દીકરી, મારી તો વાચક તરીકે બહુ સારી વાચક, એના પિતાશ્રી પણ એટલા વાંચક. ઘરમાં કોઈક એક વાંચતું હોય ને તો બીજું વાંચે, એ મારું નિરીક્ષણ છે. વાંચન છે ને એ ભાષણથી નથી આવતું. વાંચન કોકને જોઈને આવે છે કે આ માના હાથમાં ચોપડી છે તો આપણે પકડીએ, બાપુજીના હાથમાં છાપું છે તો આપણે લઈએ. તો આ વિસ્તારમાંથી એક દીકરી વાંચનના જોરે, પુસ્તકોના પ્રેમના જોરે દુનિયા સર કરીને બેઠી છે. એટલે એવું નથી હોતું કે ભાઈ આપણે નાના એરિયામાં છીએ કે આપણે માંડવીમાં છીએ એટલે આપણાથી દુનિયા ન થાય. આપણા ઝંડા અમેરિકામાં જાય, આપણા ઝંડા કેનેડામાં જાય, પણ આપણા હૃદયની અંદર હું એ આવે ત્યારે કાયમ આ વતનમાં જ આવે. મને મળે, વાત કરે. મારું પુસ્તક એક બહાર પડ્યું, એમાં લખી પણ દીધું છે, પણ આવે ત્યારે કાયમ વતનમાં આવે. એ હજી એનો એ આ કચ્છ કોલિંગ જે કહેવાય ને એનું ભૂલાનું નથી કે આપણું ગામ, આપણું વતન, આપણું ઘર. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, માણસ વતનની બહાર જઈ શકે. બરાબર. માણસ, હું જાઉં મારા વતનને છોડીને હું બહાર જઈ શકું, પણ વતન માણસની અંદરથી બહાર ક્યાંય જઈ ન શકે. એ તો અંદર જીવતું જ રહે. આપણી સંસ્કૃતિ, આપણા મૂળિયા એ જીવતા જ રહે. હું જેટલી વસ્તુ જોતો હતો ને એમાં મને મજા આવી કે હાથના કસબની રસોઈ હોય કે હાથના કસબની ગોદડી હોય, બધે આપણી સંસ્કૃતિ જીવંત છે. મોરલાની ડિઝાઇન હોય, પોપટની ડિઝાઇન હોય, ચકલીની ડિઝાઇન હોય, આપણા કલર હોય, આપણા વારસાની ડિઝાઇન હોય, આપણી ઓળખ છે. હું જો સામે બેઠા છે બહેનો, એના કપડાં જોઉં, એની ઓઢણી જોઉં, એની સાડી જોઉં, તોય અહીંથી દેખાય કે આપણી સંસ્કૃતિને જીવતા રાખીને બેઠા છે. હું એકવાર, મને યાદ છે, હીરાભાઈ રબારી આ વિસ્તારના મોટા આગેવાન, એમણે એક માલધારી સમાજનો આખો કાર્યક્રમ રાખેલો, અને એમાં બધા બહેનો આપણે કાળી ઓઢણી પહેરીને આવતા હોય ને તો મને કામ કૃષ્ણના વિયોગમાં અમે કામળી ઓઢી છો, એમને નથી ઓઢી. મને બહુ ગમી ગઈ એ વાત, બહુ અંદરથી ગમી ગઈ કે કૃષ્ણ કેટલા હજાર વર્ષ પહેલાં થયા, પણ હજી આપણા એવા બહેનો જીવે છે કે જે હજી એને યાદ કરીને કાળી કામળી ઓઢે.
આ આપણી સંસ્કૃતિ છે, એની સુગંધ છે. અને માના ખોળાની સુગંધ છે ને એ કોઈ દી ક્યાંય જાય નહીં. માના ખોળાની પોતાની એક સુગંધ હોય. તમે બધાએ જે સર્જન કર્યું છે એ માના ખોળાનું સર્જન છે. આપણે બોલીએ છીએ 1000 હાથવાળી માં જોગમાયા, 1000 હાથવાળી માં. હવે 1000 હાથવાળી માં તો આપણે ગરબામાં ગાઈએ, આપણે ઘણી વખત ક્યાંક મંદિરે ગયા હોય તો ત્યાં એવા દર્શન થાય કે આમ 1000 નહીં તો 16 હાથ બતાવ્યા હોય, દરેક હાથમાં કંઈક કંઈક આયુધ હોય, એકમાં કોઈ આવી વરદ મુદ્રા આશીર્વાદની માતાજીની હોય. પણ હું એમ માનું છું કે આ મારી સામે જેટલા બેઠા છે અહીંથી અહીં સુધી, આ જેટલા મહિલાઓ છે ને એ બધા જોગમાયાઓ છે, બધા પરમેશ્વરીઓ છે. એને 1000 હાથ છે. એક સામાન્ય ઘર આપણે લઈએ, મધ્યમ વર્ગના પરિવારનું એક નાનું ઘર, એમાં તમે એક ગૃહિણી હોય. જો આપણી સંસ્કૃતિએ શબ્દ આપ્યો ગૃહિણી, અંગ્રેજીમાં પેલા શબ્દ તો હાઉસવાઈફ, જરા પગલુછણિયા જેવો લાગે, બરાબર? હાઉસવાઈફ એમ કે એ ઘરનું બધું કામ કરે, કે ઘરના નોકરાની નથી, ઘરના સ્વામીની છે ગૃહિણી, બરાબર? હવે પશ્ચિમમાં શબ્દ ફર્યો, અંગ્રેજીમાં હોમ મેકર એવો શબ્દ પ્રીતિબેન આવ્યો. હોમ મેકર જે ઘર બનાવે છે. કારણ કે ઓફિસના કામ તો 8 કલાકમાં પૂરા થાય, ઘરના કામ તો 8 કલાક નહીં 24 કલાક ચાલે, અને 365 દિવસ વેકેશન વગર ચાલતા હોય. એક પુરુષ તરીકે હું આ જોઈ શકું છું, ઘણા અમારા પુરુષો નથી જોઈ શકતા, પણ આમે નજર સામે જોયું છે. એટલે તમે જોજો રાજકીય કટોકટીઓની અંદર મહિલાઓ મજબૂત થઈને બહાર આવી. ઇતિહાસ જુઓ આપણો, બાકીના ભાંગી જાય પણ મહિલાઓ ભાંગે નહીં. પણ તમે 1000 હાથવાળે જોગમાયાના દર્શન કરવા હોય ને, મેં કીધું એમ કોઈ પણ એક ઘરમાં જાઓ અને એમના ગૃહિણીને દર્શન કરો સવારમાં જ ખાલી એક સવાર જુઓ, આપણા ઘરની સવાર. મોરારી બાપુને ત્યાં ગયો તો અને ત્યાં મેં આ વાત કરેલી, બાપુ ખુશ થઈ ગયા હતા. બાપુ કે વાહ, આ બહુ સરસ નિરીક્ષણ છે, બાપુના આશીર્વાદ મળ્યા. મેં એમ કીધું કે સવાર હોય તો એક હાથે બાલીઓ કે દૂધ લેવાતું હોય, બીજા હાથે દૂધ ગરમ થતું હોય, ત્રીજા હાથે કંઈક પાણી ગરમ થતું હોય, ચોથા હાથે કંઈક છોકરાઓને નવડાવવાની વિધિ ચાલતી હોય, પાંચમા હાથે છોકરાઓના વાળ ઓળી દેવાતા હોય, છઠ્ઠા હાથે દફતર ભરાતું હોય એનું, સાતમા હાથે પતિ કંઈક જવાના હોય તો એની તૈયારી થતી હોય, એના કપડાં મુકાતા હોય, એની બેગ કંઈક મુકાતી હોય, બરાબર? આઠમા હાથે કંઈક ટપાલ આવી હોય, એ હાથમાં સહી કરીને લઈ લેવામાં આવતી હોય. સહી કરતા ન આવડે તો લઈ લેવામાં આવે. આપણા બહેનોને આવડે બહુ, ભણતર ભલે ઓછું હોય, ગણતર બધું આવડે. કયું પાર્સલ લેવું, કેમ ખોલવું, કેમ બંધ કરવું, બધું આવડે, બરાબર? 9મા હાથે કંઈક નાસ્તો થતો હોય, 10મા હાથે કંઈક ચા મુકાતી હોય, 11મા હાથે કંઈક પોતાને કંઈક કરે ને, પોતાને વાળ ઓળવાના હોય, પોતાને તૈયાર થવાનું હોય, બરાબર? 12મા હાથે કોઈ ઘરની સાફસૂફી કરવાની આવે. સવારના પોરમાં બધા કોઈ ફોટો હોય તો એની છબીનો કાચલું છે, સોફા રાખ્યો હોય તો એને ઝાપડ ઝૂપડ કરે, બરાબર? આ આટલું હજી 1 મિનિટ થઈ, 60 સેકન્ડ થઈ, એ બોલવામાં મને શ્વાસ ચડી ગયો. જુઓ, આટલું તો આ બધા બહેનો રોજ કરે છે પોતાના ઘરમાં, જિંદગી આખી કરે છે. તો હું બોલેલો છું, જાહેરમાં બોલેલો છું કે આપણે કંઈક, હવે તો શું છે, બધાના હાથમાં મોબાઈલ આવી ગયા. મોબાઈલમાં બધું તમને ખબર હશે, ઓલા રેટિંગ આપે, સ્ટાર રેટિંગ આપે. કંઈક દાબેલી મંગાવે ને સ્વિગી ઝોમેટો ઉપર તો એનું રેટિંગ હોય, રેટિંગ આપે. કંઈક જમવા જાય ફોટો પાડીને રેટિંગ આપે. એમાં ઘણીવાર ડિસ્કાઉન્ટની કૂપન આવે, એટલે ખાસ યાદ રાખીને આપે કે 10% ડિસ્કાઉન્ટ આવશે. હું અમારા ભાઈઓ, ભલે ભાઈઓ ઓછા બેઠા છે, જે બેઠા છે એને સંભળાવવાની જરૂર નથી, કારણ કે એ તો બહેનોને મદદ કરવા આવીને બેઠા છે, એને ટેકો કરવા આવીને કવિભાઈની જેમ બેઠા છે. પણ છતાંય હું આ જે વિડીયોના માધ્યમથી સાંભળે, કેમેરાના માધ્યમથી સાંભળે, તમે ઘેર જઈને કહેજો કે આ જય વસાવડા મારા નામે કહેજો, એટલે તમારે કંઈ દુઃખ નહીં, બરાબર? આ ભાઈઓને મારે કહેવાનું છે કે તમે અજાણ્યા લોકોને રેટિંગ આપતા ફરો છો તો ઘરમાં કોક દી થેન્ક્સ બોલો, કોક દી આભાર માનો કે તમે છો, તમારા ઘરમાં દિવાળી છે, તમે છો, તમારા ઘરની અંદર રોશની છે. આમે દિવાળીના ગમે એ તહેવાર હોય ને તમે જોજો, ફટાકડા પુરુષો ફોડે, એનો કચરો સાફ બહેનો કરે. પાછી રંગોળી અહીંયા જ કરવાની હોય, એ બહેનો જ કરવાની હોય, ભાઈઓ તો ખાલી આંટા મારતા હોય, બરાબર? રસોઈ એણે જ કરવાની, તૈયારી એણે જ થવાનું. તહેવાર આમ તમે કલ્પના તો કરો, ભારતમાં કેટલા તહેવાર, આપણો તો ઉત્સવવાળો દેશ, અને આપણે પારકા ઉત્સવો મનાવી નાખીએ. આપણે ઉત્સવની બાબતમાં ઉદાર દેશ છે, બરાબર? 2 નવા વર્ષ ઉજવી નાખે, જોઈ લો, બરાબર? હા, ઉત્સવ પ્રિય. એટલે આપણે 1 જાન્યુઆરી નહીં મેસેજ આવે હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, ને ઓલા મેસેજ આવ્યા હોય સાલ મુબારક ને નૂતન વર્ષાભિનંદન ને. આપણને ટૂંકમાં ખાવા પીવાની જલસા કરવાના બહાના જોતા હોય. તો હમણાં ઉત્તરાયણ આવશે એટલે બધા ખુશ થઈ જશે, પછી પાછી ધૂળેટી આવશે એટલે પાછા ખુશ થઈ જશે.
અને આઠમ પછી તો તમને ખબર છે ઢગલા થઈ જશે ઉત્સવને. શ્રાવણ મહિનો આવે તો આમ લોકોને સુગંધ આવવા માંડે, જાણે આમ રસોડામાં કંઈક તૈયાર થતું હોય ને કેમ સુગંધ આવે, એમ સુગંધ આવે. તો આ ઉત્સવ છે ને, હવે તમે કલ્પના જ કરજો ખાલી. બહેનોએ તો આ ખાસ આ ભાઈઓ જે જરાક દોડડાયા થતા હોય ને ત્યાં કહેવામાં જ કામ લાગે એવું છે કે અમારા વગરના ઉત્સવ કેવા લાગે, કલ્પના કરો ખાલી. સ્ત્રી હોય જ નહીં ગામમાં આખામાં, ઘરમાં આખામાં કોઈ સ્ત્રી હોય જ નહીં તો ઉત્સવ કેવા લાગે. નવરાત્રી કેવી લાગે સ્ત્રી વગરની, દિવાળી કેવી લાગે સ્ત્રી વગરની, આઠમના મેળા કેવા લાગે સ્ત્રી વગરના, ધૂળેટી કેવી લાગે સ્ત્રી વગરની. બરાબર, આ સ્ત્રીનું સર્જન છે ને એ જ પરમાત્માએ આપેલો અખંડ ઉત્સવ છે. અખંડ ઉત્સવ. શ્રુ ધાતુ, શ્રુ એટલે સર્જન, સૃજન શબ્દ છે મૂળ, એમાંથી સર્જન શબ્દ આવ્યો આપણે ત્યાં. એ શ્રુ શબ્દ જે છે ને એનું અર્થ જ છે સર્જન કરવું. અને આ શ્રુ ધાતુનું સર્જન જે છે એમાંથી શબ્દ આવ્યો સ્ત્રી. સ્ત્રી કોણ? જે સર્જન કરે. તમે જોજો દરેક બાળકને તમે પૂછો, પિતાનું બહુ મહાત્મય હોય, પિતાએ ઘણું શીખવાડ્યું હોય, ઘણું ભોગ આપ્યો હોય, પણ બાળકને હંમેશા માં વાલી લાગે. એટલે હું હસતા હસતા કહું કે ઓલા ઇન્ટરનેટની ભાષામાં કહું ને તો માં એ ડિફોલ્ટ સેટિંગ છે, બાકીનું બધું તમારે ડાઉનલોડ કરવું પડે. માં તો ડિફોલ્ટ સેટિંગ છે, બધાને વાલી જ હોય. શું કામ? કારણ કે પિતા બાળકને જોવે ને એના 9 મહિના પહેલા બાળકને ઓળખી લે, કારણ કે એના ગર્ભમાં બાળક છે. ભગવાને એ શક્તિ સ્ત્રીને આપી છે, જન્મ આપવાની શક્તિ, ગર્ભ ધારણ કરવાની શક્તિ. અને જ્યાં પીડા નથી ને જ્યાં પ્રાપ્તિ નથી, પ્રસૂતિમાંથી જ તમને ખબર પડે પહેલા પીડા છે પછી પ્રાપ્તિ છે. ઈશ્વરનો આ કાયદો છે કે કોઈ પણ સર્જન કરવું હોય તો પીડામાંથી પસાર થવું પડશે, એમને એમ સર્જન નહીં થાય. તમારે કપાવવું પડે, ઘસાવવું પડે. મંદિરના પગથિયા હોય ને ત્યાં બધા ચપ્પલ મૂકે, પગથિયે જ બધા ચપ્પલ હોય, કોઈ પણ મંદિરમાં જાજો, બરાબર. અને અંદર ધારો કે માતાજીની મૂર્તિ હોય તો ત્યાં બધા માથું મૂકે, ત્યાં કોઈ ચપ્પલ લઈને જાય જ નહીં, પગ પણ અડે નહીં, એનું ધ્યાન રાખે. જે પથ્થર ટાંકણાના ઘા ખમીને ઘડાય છે ને એ પ્રતિમા બને છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ને ત્યાં લોકો સમાજ મસ્તક મૂકે છે. જે ઘડાતો નથી, જે ઘા ખમી શકતો નથી, એ ઘસાઈ જાય છે, લોકોના પગ નીચે છગદાઈ જાય છે. આ બહેનો ઘડાયેલા બહેનો છે, વીટીઆઈ એમને ઘડ્યા છે. આપણું કામ શું? ટાંકણાને ઘડવાનું, એને આકાર આપવાનો. અને એમાંથી હું એટલે કહેતો હતો કે વિકાસના કાર્યો ઘણી જગ્યાએ થતા હોય, મજૂરી કામ ચાલતું હોય, તમે બધાના અભિગમ અલગ અલગ હોય. કોકને પૂછો શું કરો છો ભાઈ, તો કે જોતા નથી, આ પથ્થર તોડું છું, મજૂરી કરું છું, આવો જવાબ મળે. બીજા કોકને પૂછો શું કરો છો, તો એમ કે ભાઈ રૂપિયા મળે છે એટલે કામ કરું છું, બરાબર. ત્રીજા કોકને પૂછો તો એમ કે ભાઈ આમાંથી એક પુલ બનાવવાનું નિર્માણ કાર્ય કરું છું. પણ ચોથો કોક મારા જેવો હોય તો એવો જવાબ આપે કે આ દેશનો નવો વિકાસ થઈ રહ્યો છે, દેશની નવી ભાગ્ય ખુલી રહ્યા છે, દેશ નવી આઝાદીની આબોહવાની અંદર જીવી રહ્યો છે. દેશ 21મી સદી હવે તો 25 વર્ષની થઈ, સિલ્વર જ્યુબિલી ઉજવી રહ્યો છે 2025માં, હવે 2047ના અમૃતકાળમાં પહોંચવાનો છે. અને એના માટે હું મારું શિલ્પીની જેમ યોગદાન આપું છું. જો કામ એક જ છે, અભિગમ અલગ અલગ છે. કામ તો માથે પડેલી મહેનત કરવાની જ છે, પરસેવો પાડવાનો જ છે. અને મારું તો નિરીક્ષણ છે કે આરામને કારણે માણસ માંદો પડે છે, શ્રમને કારણે કોઈ માંદું પડતું નથી. આરામ કરી કરીને ડાયાબિટીસ થઈ ગયા, ના હાર્ટ એટેક આવી ગયા દાખલા છે, સૂતા સૂતા પડ્યા, ચામડીમાં ઘારા થઈ ગયા દાખલા છે. 2 મહિના પડ્યા રહ્યું ને એક જ પથારીમાં તો ઘારા થઈ જાય, ડૉક્ટરને બોલાવીને પડખા ફેરવવા પડે ને ત્યાં બધું લગાડવું પડે. આરામથી માણસ દુઃખી થયાના દાખલા છે, કામથી માણસ કોઈ દિવસ દુઃખી નથી થયા. આ બહેનોને મારે વંદન એટલે કરવાના છે કે આ શ્રમના દેવી છે, મહેનતના દેવી છે, પરસેવો પાડીને એમણે તકદીર બનાવી છે. નાની બચત મેં તો જોયું છે કે ઘરમાં વપરાઈ ન જાય ને પૈસા, એટલે દાળના ડબ્બામાં નાખી દે, ચોખાના ડબ્બામાં પોટલી બનાવીને નાખી દે. અને મેં એ જોયું છે કે જ્યારે કોઈ રીતે યુધિષ્ઠિરની જેમ ગુમાવીને આવે, બરાબર, તો આ આપણા આ આધુનિક જમાનાના દ્રૌપદીઓ છે, એ ખાલી ચોટલો ન બાંધે એવું ન કરે, ખાલી કુરુક્ષેત્રની વાત ન કરે, એ ઘરેથી કાઢીને આવે કે હવે તમારે કહીટા હોય ને તો મારી પાસે હજી પડ્યા છે, મેં હાચવીને રાખ્યા, તમે આપ્યા એમાંથી, એ હાચવી લે. પત્નીઓને ટેવ હોય આવી,
એ પતિ વચ્ચે એમ કહેતો હતો કે ભાઈ મારી 500ની નોટનું બંડલ ક્યાં ગયું, એમાં ગુલાબી રબર વીંટાળ્યું હતું, મેં રબર વીંટાળ્યું હતું, ક્યાં ગયું? તો અંદરથી પત્ની રસોડામાંથી આવીને કે લ્યો તમારું રબર ક્યારના ગોતતા હતા. તો કારણ કે એને ખબર છે કે આ 500ની નોટ જો આના ખિસ્સામાં જશે ને તો ગમે ત્યાં ઉડી જશે. મારી પાસે પડી હશે ને તો હું સવાયું કરીને આપીશ. સ્ત્રીના હાથમાં એક ગુણ છે. લક્ષ્મી પૂજનનો તહેવાર જે આપણે ઓરિજિનલ ઉજવાતો ને એમાં ચોપડા પૂજન થતા. હવે તો કોમ્પ્યુટર આવી ગયા અને બધું હિસાબની તારીખો ફરી ગઈ. પણ એમાં તમને યાદ હોય, મેં તો આ દ્રશ્યો નજરે જોયા છે, તમે જોયા હશે, શ્રી સવા એમ લખતા કંકુની આંગળીથી, શ્રી સવા. આ લક્ષ્મીઓ છે જે સવાયું કરીને પાછું આપે. શ્રી સવા એના હાથમાં તમે આપો, સવાયું કરશે. એની પાસે એ પડેલું છે અંદર. ના, બચતની ટેવ પાડવી બહુ મોટી વાત છે, કારણ કે ભારતીય મહિલાઓ જ બચત કરી શકે છે. આપણા ભારતીય ઉપખંડમાં તાકાત છે. આપણે બધા એમ કહે ને, બધા આ તમને અનિરુદ્ધભાઈ, તમે તો જાહેર જીવનમાં રાજકારણમાં છો, અમેરિકા આખી દુનિયાને પાઠ ભણાવે કે આમ લિબરલાઇઝેશન હોવું જોઈએ ને આમ હ્યુમન રાઇટ્સ હોવા જોઈએ ને આમ હોવું જોઈએ. હજી મહિલા પ્રમુખ નથી આવ્યા, ચૂંટવા નથી દેતા. પુરુષ સામે હોય તો એ લોકો મહિલાઓને મત નથી દેવા દેતા. બરાબર, કમલા હેરિસે પ્રયોગ કરી લીધો, હિલેરી ક્લિન્ટને કરી લીધો. હજી લોકો મહિલાને પોતાના નેતા માનવા માનસિક રીતે તૈયાર નથી, ભલે આખી દુનિયાને શિખામણ આપે. જ્યારે આપણે આ ભારતીય ઉપખંડ આખો, મૂળ તો પહેલાં જે ભારત હતું એ આખું એક હતું, એટલે આખા ઉપખંડમાં જો આપણી માનસિકતા જુઓ. પાકિસ્તાન જેવા દેશમાં બેનઝીર ભૂત્તો આવી ગયા, બાંગ્લાદેશમાં શેખ હસીના, બરાબર આવ્યા જ છે ને. શ્રીલંકામાં એક જમાનામાં સિરિમાઓ બંધારનાયક અને પછી એમના દીકરી ચંદ્રિકા કુમાર તુંગા. આપણે ત્યાં ઇન્દિરા ગાંધી, હમણાં આનંદીબેનને મેં યાદ કર્યા, મમતા બેનર્જી, કેટલા બધા. બરાબર, મહેબૂબા કાશ્મીરમાં હતા. હું તમને કોઈ ધર્મની કે પ્રદેશની વાત જ નથી કરતો, એમ કહું છું કે આપણો જે ઉપખંડ છે ને, આપણા ઉપખંડના બહેનો પાસે તાકાત છે. આપણે કહેવાય ગરીબ છે, આપણે કહેવાય કે અભણ છીએ, આપણે કહેવાય કે આમ છીએ, પણ આપણે સ્ત્રીઓનું નેતૃત્વ સ્વીકારી શકીએ છીએ, કારણ કે આ દેશે માતાજીની પૂજા સ્વીકારેલી છે. આપણને એમાં શરમ નથી આવતી. આપણામાંથી જે છૂટા પડ્યા એ દેશોનો ભલે ધર્મ કે સંસ્કૃતિ થોડી બદલાની, પણ હજી એ મહિલાનું નેતૃત્વ સ્વીકારી શકે છે. પશ્ચિમના દેશો આટલી ઝડપથી સ્વીકારી નથી શકતા, અમેરિકા જેવી મહાસત્તા સ્વીકારી નથી શકતો. આપણા લોહીમાં આ સંસ્કાર છે કે ના, શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ બેયનું સમાન ધોરણ હોય, બે એકબીજાને ટેકે છે. અને આપણે જો હજી એમને સાદી ભાષામાં આપણે બોલીએ ને, સીતારામ, બરાબર, લક્ષ્મીનારાયણ, કચ્છમાં કેટલા મંદિર છે સરસ લક્ષ્મીનારાયણના, હું બોલી આવ્યો છું ત્યાં, એટલે મને ખબર છે. બરાબર, લક્ષ્મીનારાયણ, સિયારામ, તમે જો આપણે નામ બોલીએ, રાધા કૃષ્ણ, સ્ત્રીનું નામ સાથે આવે. કૃષ્ણ, દુનિયામાં કેટલા બધા ઈશ્વરોના ચરિત્રોને ખાણા, બધાએ પોતપોતાની રીતે સ્ત્રીઓની વાત કરી છે, એવું નથી કરી. દરેકે કંઈક ને કંઈક વાત તો કરી જ છે. જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર લટકી ગયા, હમણાં એનું 25મી ડિસેમ્બરની નાતાલ ગઈ. બહુ ઓછા લોકોને ખબર હશે કે એમના શિષ્યો તો પેલા રોમન સૈનિકોની બીકે વિખરાઈ ગયા હતા. જે 12 જણા ભેગા હતા એમ એકે દગો કર્યો એટલે ધરપકડ થઈ. અને ઘણા લોકો એ ભૂલી ગયા છે, પણ એ ક્રાંતિ એમણે કરી હતી એ જમાનામાં માંસાહારની વિરુદ્ધમાં, કે પશુ પંખીઓને બલિ આપવામાં આવતો તો એની વિરુદ્ધમાં ક્રાંતિ કરી, એમાં એમને ધરપકડ કરવામાં આવી. ગુનો એ નોંધાયેલો છે. મારે એ નથી કહેવું, મારે તો એ કહેવું છે કે ક્રોસ ઉપર જડાઈ ગયા એટલે તો સજા થઈ. જે પુરુષો હતા ને એ બધા આગા પાછા થઈ ગયા. પછી ભલે ચર્ચ બનાવ્યું, બધા ભક્તિ કરવા આવ્યા, બધી વાત સાચી. આ બનેલો કિસ્સો કહું છું. એની મા મધર મેરી અને જીસસે જે એક પતિતા સ્ત્રી કહેવાય, મેરી મેગડલિન નામની એક ગણિકા, અને એને બધા પથ્થર મારની સજા કરતા હતા કે જાહેરમાં કે ભાઈ આ ચરિત્રહીન સ્ત્રી છે. અને ત્યાંથી ઈસુ નીકળ્યા ને એમણે આપણી ગુજરાતી ભાષામાં નિરંજન ભગતે સરસ કવિતા લખી છે, જેણે પાપ ન કર્યું એ પહેલો પથ્થર ફેંકે. પાપ ન કર્યું, તમે બધા પથ્થર ફેંકવા આવ્યા છો આ મહિલા ઉપર, પણ તમે કેટલા પાપી છો? તમે જો પાપ ન કર્યું હોય તો હાથમાં પથ્થર લ્યો, બાકી તમે પાપી જ છો. તમારા પાપ અંદર જવો, અપને માહી ટટોલ. તમારું દર્શન કરો ને પછી કોઈક બીજી સ્ત્રી ઉપર આંગળી ચીંધો. એ જે ક્રોસ ઉપર જડેલો મૃતદેહ ઉતારવા વાળા બે બહેનો હતા, એક આ મેરી મેગડોલિન કે જે જીસસની સાથે એમના શિષ્યા તરીકે રહ્યા, અને બીજા એની મા મધર મેરી. બે મહિલાઓને બીક ન લાગી કે આ અમારું સજા થશે, અમને કોઈક જડી દેશે, અમને કોઈક પકડીને પૂરી દેશે. એ ગયા કે આ અમારો છે, અમે એનો મૃતદેહને આવી રીતે પડવા નહીં દઈએ. આ તાકાત છે બહેનોની અંદર.
બીજી ભાષામાં કહું ને તો સિમેન્ટ જેવા બહેનો હોય, હાથમાં લ્યો ને તો પાવડર એકદમ સુવાળો સુવાળો લાગે, સિમેન્ટ જોજો, પણ સંજોગોનું પાણી પડે ને એમની ઉપર તો એવા સખત થઈ જાય, એવા મજબૂત થઈ જાય કે દુનિયાના ગમે એ પડકાર ઝીલી શકે. ગમે આ તાકાત અંદર પડેલી છે સ્ત્રીઓની. વૈજ્ઞાનિક તારણ નીકળેલું છે. મલ્ટીટાસ્કિંગ સ્ત્રીઓને ફાવે, એક સાથે વધારે કામ કરવા, બાળકો ઉછેરી શકે, નોકરીએ કરી શકે, સિરિયલે જોઈ શકે, રોટલીએ બનાવી શકે. જોજો એક હાથે આમ ફોને રાખ્યો હોય એમાંય વાત કરતા જાય, બીજી બાજુ પૂરીએ તળાતી જાય. મારી ઘરે તો એક ફોરેનના મહેમાન આવ્યા હતા, તેને ભારતીય ખાવાનું ખાવું હતું, તમે પૂરીને રસ ને એવું બધું રાખ્યું. એટલે પહેલાં તો એ કેરી ઘોળવા બેઠા, એને આમ શોખ હતો, પછી ફાવ્યું નહીં કે આમાં પડવા જેવું નથી, આમાં તો કપડાં બદલવા પડે એમ છે, એટલે રસ પીરસો ને પછી પૂરી આવી તમે જોયા કરે. એટલે મેં કીધું ભાઈ આ ખાઈ લ્યો, ખાવાની મજા છે. તો મને કહે કે હાઉ ડીડ યુ ફીલ એર ઇન ટુ ઇટ, આમાં હવા ક્યાંથી આવી? ચારે બાજુથી સિકલ થઈ ગયું હોય, પેક હોય, આમાં કંઈ કાણું તો છે ને કે અંદર પંપથી હવા પૂરો, ઇન્જેક્શનની સિરિંજથી હવા પૂરો. હવે વિચાર કરો, આના વૈજ્ઞાનિક કારણો છે કે ભાઈ તેલ ગરમ હોય, અંદર મોણમાં પાણીને તેલ નાખ્યું હોય, એના બંધનો થઈ જાય, પછી ગરમ તેલની વરાળ આવે એટલે વરાળ ઉંચકી લે એક પડને, બરાબર. એ વિજ્ઞાનને પડતું મૂકવું એમ કહું છું કે આપણા દાદીમાના 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 દાદીમા એને આ પૂરી તળતા તો આવડતી હતી ને કે આમાં હવાવાળી પૂરી કેમ થાય, ગોળ દડા જેવી પૂરી કેમ થાય, ફુલકા રોટલી કેમ થાય. હું હમણાં ચાલતા ચાલતા અમે વાતો કરતા હતા, મેં કીધું મેં એક યાદી કરી, મેં એક પુસ્તક લખ્યું, એનું નામ જ છે ખાતા રહે મેરા દિલ. કિશોર કુમારનું ગીત હતું ગાતા રહે મેરા દિલ, ને મેં લખ્યું ખાતા રહે મેરા દિલ. આ તો હમણાં મેં ઓછું કર્યું, પ્રયત્નપૂર્વક કંટ્રોલ કરીને, બહુ વધી ગયું હતું એટલે, બાકી એમાં દિલે વધી ગયું હતું, દિલ તો નથી. તો 700 શાકાહારી વાનગીઓની યાદી મેં બનાવેલી, અને તોય અત્યારે મને હમણાં 2 નવી મળી કે કુંવાર પાઠાનું અથાણું ખાધું છે. એટલે મેં કીધું ના, તો કે અમારે આ બને 701 થઈ ગઈ 700માંથી. આ અથાણું તમે વિચાર કરો, આપણા બહેનોને તમે તાકાત જુઓ, બરાબર. દુનિયા બહુ તો શું થાય કે મેંગોનો આઈસ્ક્રીમ ખાય, મેંગો ખાય, બરાબર, મેંગોનો મિલ્કશેક પીવા, જગત આખું કેરી આપો તો આટલું કરી શકે. આપણે તમે કલ્પના કરો, આપણે કેરી આવે હાથમાં, બરાબર, જો કાચી કેરી આવે તો એનો છુંદો કટકી થઈ જાય, ગોળ કેરી થઈ જાય, અથાણા થઈ જાય, બરાબર. કાચી કેરી પાકે તો પહેલાં એની છાલ ઉતારીને ગાયને ખવડાવી દેવાનું, એટલે પુણ્ય મળી જાય, એ નકામી ન જાય, એ કોઈક પશુ પંખીના પેટમાં જાય, બરાબર. પછી કેરી સુધારવાની, કેરીનો રસ કાઢવાનો, કેરીને ઘોળવાની, જે ઉપયોગમાં તમે લ્યો એ. પછી ગોટલી વધે એને સૂકવવાની, અને એને તોડીને એનો મુખવાસ કરી નાખવાનો. એક કેરીને 12 મહિના લગી હલાવે, બરાબર. કાચી હોય તો અથાણા તરીકે હલાવે 12 મહિના લગી, અને પાકી ગઈ હોય તો ગોટલીના મુખવાસ તરીકે 12 મહિના લગી હલાવે. આ ભારતીય ગૃહિણીની તાકાત છે જે દુનિયાએ જોઈ નથી. દુનિયા અત્યારે એમ કહે છે ને કે પર્યાવરણને બચાવવા માટે રીયુઝ કરો ને, બરાબર, રિપીટ કરો, એકની એક વસ્તુ યુઝ એન્ડ થ્રો ન કરો, પ્લાસ્ટિકને બદલે કપડાં વાપરો. આપણા બહેનોને આ હું અત્યારે જોતો હતો, ગોદડીના ટાંકા અને બધા સરસ રંગબેરંગી. કચ્છમાં એક તો મેં કીધું રંગોની છોડ ઉડે, હું હમણાં બોલ્યો જો, આ કચ્છમાં શાલ ઓઢવાની મજા આવે. શાલ તો બધે અમને ઓઢાડતા હોય, એ અમે કોકને ઓઢાડી દઈએ પછી બહાર નીકળીને, પણ આ કચ્છની શાલ હું ઘરે લઈ જાઉં, કારણ કે રંગબેરંગી ભરતકામ હોય અંદર, કોરી તો હોય જ નહીં. તો તમે વિચાર કરો કે એક સાડલો ફાઈટો હોય ને એની જૂના જમાનામાં ગોદડી બનાવવામાં આવતી. રીયુઝ, વસ્તુ નકામી ન જવી જોઈએ, ખોટું પર્યાવરણને નુકસાન ન જવું જોઈએ, બરાબર. આ તો હવે બધા એવા મશીનો આવી ગયા જેમાં પાણી છૂટથી વપરાવા માંડ્યું. બાકી આપણે પાણીનું પણ રેશનિંગ હતું, કપડાં ધોવાથી શરૂ કરીને બધું નક્કી હોય કે આટલું પાણી જ આપણે વાપરવાનું છે, કારણ કે બહેનોને જ પાણી ભરવા જવાનું હોય. બહેનોને બધા પાછા એમ કે અબળા છે, શેના અબળા? હમણાં ઈંઢોણી જોઈ મેં, આ ઈંઢોણીની માથે આખા ગરબા મૂકીને લોકો નાચે, 7 બેડા મૂકીને નાચે, ચાલવાની તો વાત દૂર રહી, નાચે. સવારના પોરમાં જે દી આ વોટ્સઅપ નહોતા ને તેથી કૂવાનો કાંઠો એ વોટ્સઅપ જ હતું. ત્યાં બધા દેરાણીના, જેઠાણીના, જે નણંદના, ભોજાઈના જે કંઈ કહેવાના હોય ને એ દુખડા રોઈ લેતા, બરાબર. આ બધા આપણા ગીતો છે, લોકગીતો સાંભળજો આપણા, આમાં બધા એવા ગીતો છે. કુવાન કાછડે સખી સાહેલીઓ ભેગા થઈને શું કે. એ જમાનામાં અંધારામાં, જેના માટેનો એક આપણી ગુજરાતી ભાષામાં શબ્દ છે મો સૂઝણું,
તમારું મોઢું દેખાય એટલું જ અજવાળું થયું હોય હજી, બાકી અંધારું હોય ચારે બાજુ. એવા વાતાવરણમાં સવારે ઉઠીને એક સ્ત્રી છે એ 2 મોટી ગાગરને બેડા લઈ અને એ કૂએ પાણી સિંચવા જાય. મજબૂત એનું રાંધવું હોય, રાંધવું એટલે દોરડું, અને એ દોરડાથી અંદર નાખે, પાણી બહાર કાઢે, માથે હેલ કહેવાય એને, એ હેલ ઊંચકીને જાય. પનહારી માટેના એવા શબ્દો છે, પનઘટને એવા શબ્દો છે આપણે માટે. તમે વિચાર કરો, જીમમાં જવાની જરૂર ન પડે, વલોણાથી છાશ વલોવી નાખે, બરાબર, બાવડા એટલા મજબૂત હોય, બરાબર, ઘરના કચરા પોતા સરખા કરી નાખ્યા. લોકડાઉન આવ્યું તો કેટલાક પુરુષોને ખબર પડી ઘરમાં આટલા કામ હોય, સવારથી હાથ લાગી, આટલા કચરા કરવાના હોય, આટલા પોતા કરવાના હોય, આટલા વાસીદા કરવાના હોય. આમાં કંઈ એમદમ સજી ધજીને ફોટો ફ્રેમની જેમ બેઠા રહેવાનું ન હોય, બરાબર. તો સારું થયું આ બધા ઘરે રહ્યા ને તો થોડુંક શીખા કે આમાં કેટલું કામ હોય. મેં તો લખ્યો તો એક લેખ, એ લેખનું ટાઇટલ આપ્યું હતું કે લોકડાઉન છે ને એ મહિલાઓના નાજુક ખભા ઉપર આપણે પસાર કર્યું છે. સ્ત્રીઓએ લોકડાઉન સાચવી લીધું, ઘરના છોકરાઓને સાચવી લીધા, ઘરના પુરુષોને સાચવી લીધા, ઘરના વડીલોને સાચવી લીધા, માંદા માણસોને સાચવી લીધા, કોકને રાબ બનાવી દીધી, કોકને શીરો હલાવી દીધો, બરાબર. બહાર તો જઈ શકાય એમ નહોતું, બહારથી કાંઈ આવી શકે એમ નહોતું, બધું આપણા ઘરની ગૃહિણીઓએ સાચવી લીધું. એટલે હું એમને તમારા વખાણ નથી કરતો, કારણ સહિત કરું છું. આપણા દેશની આ સંસ્કૃતિ રહી છે. કેટલા હજાર વર્ષ પહેલાં જ્યારે રાવણના અશોક વાટિકામાં સીતા હતા અને સીતાનો એક સંવાદ વાલ્મીકી રામાયણમાં લખાયેલો છે, એવો અદ્ભુત સંવાદ છે, એવી જોરદાર વાત છે. એ જમાનામાં સીતાજી એક વાત કીધી નહીં, એ આજનો જમાનો તો ઠીક છે, 2025 નહીં, 3025 ને 4025માં સ્ત્રી માટે સાચી છે. સીતા રાવણને એમ કહે છે કે હું સ્ત્રી છું અને તું શક્તિશાળી પુરુષ છો, તેવું બને કે તે જેમ મારું ઉચકીને અપહરણ કર્યું એમ પરાણે તું મારા શરીર ઉપર સ્વામિત્વ કરી શક, કબજો કરી શક, પણ હું સ્ત્રી છું, મારા હૃદય ઉપર હું તારો કબજો ન સ્વીકારું. મારું હૃદય તો રામનું થયેલું છે, હું જેની મંજૂરી આપું ને એ મારા હૃદયમાં પ્રવેશી શકે. શરીર પરાણે તમે સ્પર્શી શકો છો, હૃદય તમે સ્ત્રીનું પરાણે સ્પર્શી શકતા નથી. જોર વાપરીને તમે બાવડું ખેંચી શકો છો, પણ હૃદયમાં સ્થાન મેળવી શકતા નથી. કેવી અદ્ભુત વાત આપણા વારસામાં. રામનો આખો કિસ્સો છે, અહલ્યા શલ્યા બનેલા ને એમના ચરણ સ્પર્શે પાછા જીવંત થયા. હું એમ કહું છું કે એ ભલે કવિએ એમની રીતે લખી હોય વાત, પણ આજના જમાનામાં જુઓ, કોઈ પણ સ્ત્રીને તમે મેણા ટોણા મારો, એને ખોટે ખોટા કેરેક્ટરના ને એવા ચારિત્રના જે અહલ્યા સાથે થયું હતું એવા આક્ષેપો કરો. આપણા સમાજમાં આવું બહુ થાય. એકલા કોક બહાર નીકળે, એકલા કોક કામ ન કરવા માટે નીકળે, એકલા કોક દુનિયાદારી શીખે, એકલા કોક વેપાર ધંધો કરવા માટે નીકળે, પોતાની કોઈક વસ્તુ બનાવે, એટલે લોકોને ગમે નહીં. જે હાવ નવરા બેઠા હોય, જેણે જિંદગીમાં કાંઈ કર્યું નથી, જે ક્રિકેટ ન રમે એ કોમેન્ટેટર થઈ જાય. તમે જોજો, ક્રિકેટ જે રમતા ન હોય, ગ્રાઉન્ડમાં ન હોય, બધા કોમેન્ટ્રી બોક્સમાં હોય. આ નિયમ છે. એ કોમેન્ટ્રી કરવા માંડે કે આનું આમ છે, નાનું તેમ છે ને, કારણ કે મૂળ અંદરથી પોતે આમાં નિષ્ફળ ગયા અને આ મહિલા સફળ થઈ, એ એનાથી પચતું નથી, એને અંદર એસિડિટી થઈ જાય છે આવું જોઈને. હું પુરુષ છું તમને કહું છું ને, મેં ભાઈઓ સાથે કામ કર્યું હોય, એની મગજમાં શું ચાલતું હોય મેં જોયું હોય. મૂળભૂત રીતે એને એનો પરાજય લાગે છે આમાં, કે હું મોટો વીર અને મારાથી આ થયું નહીં ને આણે કરી દીધું. આ ઘરમાં હું પૈસા લઈ આવું એના કરતાં જાજા તે લઈ આવે છે. અને ઘરના પુરુષો તો હજી સપોર્ટ કરે એવા હોય છે, એ મેં જોયું છે. એવું નથી કે બધા કંઈ આવા જ હોય છે, બધા સપોર્ટ કરે, પ્રેમથી ઊભા રહે, હરખાય. આ મારી પત્નીએ બનાવ્યું, મારી દીકરીએ બનાવ્યું, મારી માનું કામ છે, એમ હરખાતા કામ કરે. પણ બહારના કેટલાક હાવ નવરા હોય, બરાબર, એને બળતરા સિવાય બીજું કંઈ જીવનમાં કરવાનું આવે નહીં, કારણ કે જીવનમાં બીજું કંઈ કરી શકે જ ન હોય. અને બળતરા કરો ને તમે કોકની, એટલે બહેનો મારા નિયમ યાદ રાખજો, સામેવાળાનું જે થવું હોય થાય, પણ આપણે તો પેલા ભડભડ બળવાના જ છીએ. કોકની ઉપર કોલસો નાખવા માટે હથેળીમાં પકડો તો એને આગ લાગે કે ન લાગે, તમારી હથેળીની ચામડી બળવાની જ છે સળગતા અંગારા પકડીને. એટલે આપણે નિયમ એ રાખવો કે આપણે કોકને પાડી દેવાના નથી, પણ આપણા ટાવર એટલા ઊંચા રાખવાના છે કોક ત્યાં આવીને સેલ્ફી પાડી જાય. બરાબર. આ પુરુષોની જે યુદ્ધની માનસિકતા છે એ શું છે કે હું તમને પાડી દઉં, એમાંથી યુદ્ધ આવે. સ્ત્રીની માનસિકતા શું છે કે મારે કોઈને પાડીને જ દેવા, પણ હું મારું જ સર્જન એવડું ઊંચું કરી નાખું. તો સ્ત્રી બહાર નીકળે, સ્ત્રી હોશિયાર હોય. સ્ત્રી હોશિયાર એટલે ખાલી ભણવામાં જ ડિગ્રી લઈ આવે એમ નહીં, કામમાં હોશિયાર હોય, વ્યવહારમાં હોશિયાર હોય. અને ઘણીવાર હોય, તમે જોજો, ભાઈઓ લગ્નમાં પૈસા કમાય ને
પછી કંઈક લગ્નમાં આમ બે ભાગ પડ્યા હોય, આમ બહેનોનો ભાગ હોય, આમ ભાઈઓનો ભાગ હોય, તો ભાઈઓ વળી ઉદાર થઈને આમ 500ની નોટ કાઢવા જાય, કાંઈ આપી દઈએ. ત્યાં ઓલી બાજુ બહેનોમાંથી જે એમના હોમ મિનિસ્ટર હોય ને, ગૃહમંત્રી, એમના નાણામંત્રી, બરાબર, એ આમ તમે જોજો આમ આખુંથી આમ કરે, કાંઈ નથી દેવાના, નથી દેવાના, અત્યારે નથી દેવાના, બરાબર. એ ભલે કમાણા ભાઈઓ હોય એને પાકીટમાં મૂકી જ દેવા પડે, કારણ કે ઘરે તો જવાનું હોય ને, બરાબર. એટલે હું હસતા હસતા કહું કે પુરુષ માથું હોય ઘરનું, પણ સ્ત્રી છે ને ઘરની ડોક હોય. માથું ગમે એટલું મોટું હોય ને ગમે એવું ભવ્ય હોય, ડોક હલે તો માથું હલે ને. આમ 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 એ ડોક નક્કી કરે કે તમારે ક્યાં આમ આમ કરવાનું છે ને ક્યાં આમ આમ કરવાનું છે. આ તાકાત છે ઇનબિલ્ટ. આ ટેબલ છે જો 4 પાયા ઉપર છે, બરાબર. આમાં જે થોડું ઘણું વિજ્ઞાન ભણ્યા હશે, નહીં તો હું ભણાવી દઉં અત્યારે, કે સ્ત્રી ને પુરુષ વર્ષો સુધી આ જો એક મેણું મારવામાં આવ્યું કે આ છોકરાઓ પેદા નથી થતા, છોકરાઓ પેદા નથી થતા. પુરુષોનો વાંક છે છોકરાઓ પેદા ન થતા હોય, તો સ્ત્રીઓને કઈ વાંક નથી. રંગસૂત્ર XY અને XX, બે રંગસૂત્રોમાં XX રંગસૂત્ર આવે એટલે સ્ત્રી જાતિ થાય ને XY આવે એટલે પુરુષ જાતિ થાય, બરાબર. હવે પુરુષ જો નબળો હોય તો ન થાય પુત્ર પેદા, ને પુત્ર પેદા કરીને તમારે ક્યાં જવું છે? પણ દીકરીઓ ઉલટાની વધારે ધ્યાન રાખે, દીકરી 2 ઘરનું ધ્યાન રાખે, દીકરો ઘણીવાર 1 ઘરનું નથી રાખી શકતો. આ વિચાર કરજો. અને આ જોયું છે. એટલે દીકરી તો સાપનો ભારો, એ ગીત જુદા થઈ ગયા, હવે જૂના થઈ ગયા. દીકરી તો તુલસી ક્યારો. અને એવું મેં જોયું છે કે દીકરીએ ધ્યાન રાખ્યું હોય, દીકરીએ છોડી દીધું હોય. તા XX એટલે સ્ત્રી, XY એટલે પુરુષ. એટલે આમ તમે અંગ્રેજીનો XY આમ આ તો બોલ્ડ નથી, બાકી ચિત્રીને બતાવો ને તો એમ એક પાંખડું જ નથી. એટલે પુરુષ કાયમ ડામાડોળ જ હોય. અને હમણાં એક કાર્યક્રમમાં પૂછાયું કે દરેક પુરુષ છે એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, બરાબર, સફળ પુરુષની પાછળ. એટલે મેં હસતા હસતા કીધું કે નિષ્ફળ પુરુષ છે ને, જેમ સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય ને, નિષ્ફળ પુરુષ સ્ત્રીની પાછળ હોય, બરાબર. એને કોઈ સ્ત્રી મળી ન હોય, એમાં એ દેવદાસ થઈ ગયો હોય, એટલે નિષ્ફળ જાય. તો સ્ત્રી છે ને બેલેન્સ છે, સંતુલન છે સંસારનું, બ્રહ્માંડનું. સ્ત્રી XX, 2 પાયા હરખા છે. એટલે જીવનમાં તમે જોજો એનું બેલેન્સ હોય. પતિ પડખા ફેરવતા હતા, પત્નીએ પૂછ્યું કાં તમને નીંદર નથી આવતી? તો કે મારે પૈસા દેવાના છે, બરાબર, સવારે ફોન આવી જશે, પૈસા ભેગા નથી થયા, હજી થઈ જાય એમ છે પણ હજી અઠવાડિયું થાય એમ છે. હવે હું કહું તો એને મારે ગાળો સાંભળવી પડે. એટલે પત્ની કંઈક લાવો નંબર, કોને દેવાના છે, લાવો નંબર. કે તને શું ખબર પડે આમાં? કે લાવો ને પણ નંબર, બરાબર. નંબર માંગ્યો પત્નીએ, ફોન કર્યો મધરાતે. એટલે ભાઈએ ઉપાડ્યો કે મારા વરે તમને આટલા પૈસા દેવાનું કીધું છે કાલ સવારે. તો કે હા. એ કે એનાથી વ્યવસ્થા અત્યારે નથી, અઠવાડિયા પછી થશે. એમ કરીને ફોન સ્વિચ ઓફ કરી દીધો. પછી કે હવે તમે હોઈ જાઓ, એને નીંદર નહીં આવે. તમને જે મનમાં ટેન્શન હતું તો કાઢી દીધું ને, હવે એને નીંદર નહીં આવે. હવે એને એમ થશે કે આ રૂપિયા તો ગયા, રૂપિયા નહીં આવે તો, અઠવાડિયા પછી નહીં આવે તો બહેનોમાં તાકાત છે. હમણાં આપણે ત્યાં એક ઘટના બની, ઘણા લોકોને ખ્યાલ ન હોય, છાપામાં આવીને ખૂણામાં જતી રહી, કે પેલા CCD કાફે કોફી ડે નામની એક ચેઇન હતી કોફીની, એના માલિક વિજી સિદ્ધાર્થે દેવું થઈ ગયું માથે, પહોંચી ન વળ્યા તો આત્મહત્યા કરી. અને પછી એમના પત્નીને એ મળ્યું મિલકત તરીકે. પત્નીએ બધું સરખું કર્યું, વધારાના સ્ટોર બંધ કરી દીધા, વધારાના સ્ટાફને છૂટો કર્યો, ઓછું કરી નાખ્યું, પણ મજબૂત કર્યું કામને. વધારાનું જે થઈ ગયું હતું ને ભારણ, એ કાઢી નાખ્યું. બહેનોમાં એ આવડત હોય, નકામાં ઘાસનું નિંદામણ કેમ કરી નાખવું. બગીચો બનાવવો હોય ત્યાં બધે ઘાસ ન હાલે, અમુક જગ્યાએ કોરી જગ્યા જોઈએ, ડાળી ફાળખી કાપવા પડે એટલે હરખું ઉગે વૃક્ષ. પત્નીએ બધું સરખું કરીને કંપની પાછી દોડતી કરી દીધી. મને એ સમાચાર વાંચીને વિચાર એ આવ્યો કે પેલા ભાઈએ આખી દુનિયામાં કદાચ મદદ માટે ફોન કર્યા હશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હારે બેઠા હશે, આમ હિસાબ કર્યા હશે, પછી મનમાં ટેન્શન થઈ ગયું હશે કે નહીં આપણાથી દેવું પૂરું થાય, અને આત્મહત્યા કરી લીધી. પણ ઘરમાં પડખે બેસનારી પત્નીને જો ખુલીને વાત કરી હોત ને કે મારા જીવનમાં આ પ્રશ્ન હાલે છે, તો ઉકેલ તો ઘરમાં જ હતો. ગુજરી ગયા પછી પત્નીએ પતિનો ધંધો સરખો કરી દીધો તો જીવતે જીવ ન કરી દે. પણ ઘણીવાર આપણે પુરુષોની અંદર ભરી રાખવાની જે ટેવ હોય ને, કહેતા નથી, ખુલીને શેર નથી કરતા, વ્યક્ત નથી કરતા. તો વાત હું એ કરતો હતો કે બહાર નીકળનારી હોશિયાર સ્ત્રી હોય, કોઈ રૂપમાં આગળ હોય, કોઈ ગુણમાં આગળ હોય, કોઈ કર્મમાં આગળ હોય, કોઈ સર્જનમાં આગળ હોય, એની સમાજ ઈર્ષા કરે, બળતરા કરે. એટલે
આ શલ્યા થઈ ગઈ, શીલા થઈ ગઈ એટલે પથ્થર જ થઈ ગઈ એમ નહીં, એ સ્ત્રીનું દિલ પથ્થર જેવું થઈ જાય સમાજના મેણાટોણા સાંભળીને. બધે કંઈ વીટીઆઈ હોતી નથી, બધે કોઈ આ કવિભાઈને એમની સાથે જોડાયેલી ટીમ જેવા માણસો નથી હોતા કે જે પોતે મહેનત કરીને બીજા બહેનોને આગળ લઈ આવવા માટે ખપી જાય, એમનો સમય ખર્ચી નાખે. અને એમાં રામ જેવા કોઈ આવે અને એનો પ્રેમથી સ્વીકાર કરે, સત્કાર કરે, વાત કરે, શબરીના હેઠા બોર ખાઈ લે, તો એને એમ લાગે કે વાહ, મારું અસ્તિત્વ સાર્થક છે, મને કોઈક બોલાવવાવાળું છે, મારું કોઈક સન્માન કરવાવાળું છે. આજનો તમારો કાર્યક્રમ છે ને આના માટેનો કાર્યક્રમ છે. જૂના જમાનાનું એક હિન્દી ફિલ્મ ગીત હતું, જંગલ મેં મોર નાચા કિસને દેખા. મોર ગમે તેટલી કળા કરે, કોઈક કેમેરા લઈને એનો વિડીયો બનાવે જ ગામને ખબર પડે કે આ મોર નાચ્યો. જંગલ મેં મોર નાચા કિસને દેખા, વગડામાં ગુલાબ ઉગે કોણ જોવા જાય. પણ આ તમે કાર્યક્રમ કર્યો એ શું કર્યો? આમાં જમવાનું છે, યોજનાઓની જાહેરાત છે, બધું સાચું, મારા જેવાનું ભાષણ છે, બધું સાચું. પણ અંતે આ કાર્યક્રમ છે કે તમારી પાસે જે કળા છે, તમારી પાસે જે સુગંધ છે, તમારી પાસે જે ગુણ છે, એની કદરદાની કરવાનો આ કાર્યક્રમ છે કે જાહેરમાં એને પોખણા કરીએ. જૂના જમાનામાં જે વિજેતાઓ આવતા ને એની માં પોખણા કરતી, એના ઓવારણા લેતી. પત્ની માં હોય આમ દુખણા લેતી. આ એવા આ ભાઈઓએ, અમે બધાએ દુખણા લેવાનો, ઓવારણા લેવાનો, પોખણા કરવાનો કાર્યક્રમ કર્યો છે. કે આટલા બહેનો અમારા જુઓ ક્યાં પહોંચ્યા. આ શલ્યા નથી, આ હલ્યા છે, આ જ્યોતિ શિખા છે. આપણે આવી મજબૂત સ્ત્રીઓના ચરિત્ર કર્યા છે. આપણી સ્ત્રીઓ સ્વયંવર કરતી, આપણી સ્ત્રીઓ વીર હોય એને પસંદ કરતી, આપણી સ્ત્રીઓ દ્રૌપદી કે એની જેમ લડતી પોતાની જાતે. આપણે ગરીબડી કે દુઃખી થયારી એવી સ્ત્રીઓ નથી જોઈ. આપણા વારસાની જે સ્ત્રીઓ છે, ભારતીય વારસાની સ્ત્રીઓ, શંકરાચાર્ય અને મંડન મિશ્રના સંવાદમાં શંકરાચાર્ય અને મંડન મિશ્રના પત્ની હરાવ્યા હતા. અને એક જ પોઈન્ટ ઉપર કે મારા પતિ ગૃહસ્થ છે ને તમે બાળ બ્રહ્મચારી છો, તમને ગૃહસ્થ આશ્રમનો અનુભવ નથી, એટલે એક સ્કોર મારા પતિનો વધી જાય ને તમારો ઘટી જાય. પતિ જ્યારે હારવા નીકળો ત્યારે પત્ની એને બચાવવા નીકળી. સત્યવાન ને સાવિત્રીની કથા છે, બરાબર. આજે હું હોસ્પિટલોમાં જોઉં છું કે કેટલી સાવિત્રીઓ ટિફિન લઈને સવારથી બેઠી હોય છે, આખી રાત ઉજાગરા કરીને ક્યાંક ધાબળા પાથરીને સૂઈ જતી હોય છે. શું કામ? તો કે મારો સત્યવાન અંદર સૂતો છે, એને બેઠો કરવા માટે મારે ટાઈમ આપવાનો છે, જીવન આપવાનું છે. કૃષ્ણની કથા તો જુઓ, એમાંય આવી જ કથા છે. અહલ્યા જેવી કુબ્જા હતી મથુરા નગરીમાં. કોઈ સ્ત્રીને એના દેખાવને કારણે, કોઈ સ્ત્રીને એના સ્વભાવને કારણે લોકો મેણા ટોણા મારીને કે, એટલે એને એમ લાગે કે મારું કાંઈ છે જ નહીં જીવન, એટલે કુબ્જા. પણ કૃષ્ણ જેવા વ્યક્તિ આવીને જ્યારે એને મળે, એની સાથે વાત કરે, એની આંખમાં આંખ નાખીને એની કદર કરે, તો આપણે એમ લખ્યું છે કે તો બહુ સરસ સરસ થઈ ગયા. એટલે રૂપ પરિવર્તન થયું એમ નહીં, સરસ એટલે અંદરથી સરસ દેખાઈ ગયા. કૃષ્ણએ તો ભગવદ્ ગીતામાં સ્ત્રીના 7 ગુણ વર્ણવ્યા છે. આપણો એ વારસો છે. યુદ્ધના મેદાનમાં પણ સ્ત્રી એટલે શ્રી, સ્ત્રી એટલે કીર્તિ, સ્ત્રી એટલે મેધા, સ્ત્રી એટલે ક્ષમા, સ્ત્રી એટલે વાણી. તમે વિચાર કરો, સ્ત્રી એટલે ધૃતિ ધારણ કરી શકે એ, બરાબર. આ બધું કૃષ્ણએ વર્ણવેલું છે ભગવદ્ ગીતાના શ્લોકમાં 10મા અધ્યાયમાં. અને આ મજબૂત વારસો લઈને આપણે બેઠા થયા છે. અત્યારે જમાનો સ્ત્રીઓનો આવ્યો છે. હું જેટલી યુનિવર્સિટીના કાર્યક્રમોમાં જાઉં, હમણાં હું મોરારી બાપુની કથામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લંડનમાં સૌથી મોટી ગણાતી કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ બેમાં આંટો મારી આવ્યો. દરેક જગ્યાએ રિઝલ્ટમાં બહેનો ટોપરમાં ભાઈઓ કરતાં આગળ છે. ભાઈઓ બહેનોની સામે જોઈ જોઈને બરબાદ થઈ ગયા છે, અને બહેનો એમની આઝાદી ને કારકિર્દી જોઈ જોઈને આબાદ થઈ ગઈ છે. આ મારું નિરીક્ષણ છે, બરાબર. સ્ત્રીઓ વધારે ભણે છે, સ્ત્રીઓ વધારે કામ કરે છે. તમે થાઈલેન્ડમાં જાઓ, બરાબર, તમે કંબોડિયામાં જાઓ, તમે વિયેતનામમાં જાઓ, મોટા ભાગના બિઝનેસ સ્ત્રીઓ ચલાવે છે, પુરુષો નથી ચલાવતા. આપણે ત્યાં જૂના જમાનામાં એ વિસ્તારને કામરૂ દેશ જ કહેવામાં આવતો, યાદ હોય તો. નોર્થ ઇસ્ટનો જે વિસ્તાર છે ને, કે જ્યાં વિમેન એમ્પાવરમેન્ટ વધારે હોય, જ્યાં સ્ત્રીઓનું રાજ હોય. તો હવે યુગ પાછો આવી ગયો છે. 21મી સદી. તમે વડાપ્રધાનને સારી રીતે યાદ કર્યા, અનિરુદ્ધભાઈ. આ મોદી સાહેબનું એક પ્રવચન આપણે ગુજરાતમાં જ આવ્યા હતા હમણાં 2 વર્ષ પહેલા મહિલા સંમેલન માટે, અને એમણે ગાંધીજીને પણ યાદ કરેલા એમાં કે ગાંધીજીએ પહેલી વખત સ્ત્રીઓને બહાર કાઢ્યા ઘરમાંથી. ત્યાં લગી સ્ત્રીઓ ઘરમાં હતા, આઝાદીની લડાઈમાં જોડાયેલા નહોતા, પણ ગાંધીજીએ કીધું કે ભાઈ તમે પ્રભાત ફેરી કરો, વ્યસન મુક્તિના કામ કરો. બહેનો વધારે સારું કામ કરી શકે, વ્યસન ઓછા હોય. ભાઈઓ અડધા વ્યસનમાં બરબાદ થઈ જાય. હું તો ઘણી વાર કહું કે 2 વર્ષનું છોકરું માનું ધાવણ છોડી શકે, તો આવડા મોટા ઢાંઢા છે એ છોડી ન શકે. ગુટકા, માવાન, મસાલા, તમાકુ, સિગરેટ ને બીડી
છૂટી જ જાય, ધાવણ છૂટી જાય, દાનો છૂટે. બહેનોનું ઘણી વાર કહું કે ભાઈ 10 મહિનાનું બાળક હોય, 2 વર્ષની છોકરી હોય ને, અજાણ્યા પાસે જાય નહીં, તેડવા જાઓ તમે તો હરખથી તેડવા જાઓ, રમાડવા જાઓ, પણ એને જે જાણીતા ચહેરા હોય ને એનું સ્કેનિંગ કરી લીધું હોય, અજાણ્યા પાસે જાય નહીં. તો 20 વર્ષના ને 25 વર્ષના એના અજાણ્યા પાસે પહોંચી જાય છે. છાપામાં આવે, ફેસબુકમાં પ્રોફાઇલ જોઈને પહોંચી ગયા, પછી નામ જ ખબર નહોતી ખાચું શું હતું. 10 વર્ષની બાળકમાં કુદરતે એવો સોફ્ટવેર મૂક્યો છે, 10 મહિનાના બાળકમાં, કે અજાણ્યા પાસે જવાય નહીં, જાણીતા ચહેરા હોય એના જ ખોળામાં રમાય. બરાબર? પણ આ 25 વર્ષે એ આપણા ભણતરમાં કંઈક કચાશ રહી ગઈ, આપણા ઘડતરમાં કંઈક કચાશ રહી ગઈ. પણ તોય સ્ત્રીની મેં તાકાત જોઈ છે. હું ઘણીવાર કહું કે તમારી મરજી વગર આ બધા બહેનો બહાર નીકળ્યા છો, તમે કામ કરવા નીકળ્યા છો, આખી દુનિયા સાથે પનારો પાડવાનો છે. હવે તો ઇન્ટરનેટને કારણે તમારે એવું થશે કે ઇન્ટરનેટની માધ્યમથી આખી દુનિયા તમારું કસ્ટમર થઈ શકે એમ છે. એવું નથી કે ગ્રાહક ખાલી આ આવે એ જ ગ્રાહક હોય. ગ્રાહક દુનિયાના કોઈ પણ છેડે તમારો પ્રોફાઇલ જોઈને એમાં ટીક કરીને વસ્તુ મંગાવી શકે. ત્યારે યાદ રાખજો કે આપણી લક્ષ્મણ રેખા આપણે નક્કી કરીએ એ હોય, આપણી મર્યાદા આપણે નક્કી કરીએ એ હોય. આપણી મરજી વગર કોઈની તાકાત નથી કે આપણા એરિયામાં પ્રવેશ કરી શકે. આપણે કંઈક ઢીલા પડીએ, આપણે કંઈક મૂંઝાઈએ, આપણે કંઈક, અને મેં જોયું છે બહુ ભણેલા ને બહુ હોશિયાર ને બહુ મોટા સુપરસ્ટાર હોય ને એ અંદરથી નબળા હોય. આપણી ગામડાની બહેનો છે ને એ તો એસટી બસ સ્ટેન્ડમાં કોઈક માથાકૂટ કરે ને તો સીધી ચપ્પલ લઈને જોડી નાખે. બરાબર? અને ઓલા બહુ મોટા મોટા હિરોઈનો એ 10 વર્ષે એમ કે મારી સાથે આવું થયું હતું પણ ત્યારે મારાથી બોલાણું નહીં. એના કરતાં આપણા આ બહેનોની તાકાત મને વધારે લાગે કે ત્યાં ત્યાં સીધો પકડી જ લેવાનો. અને હંમેશા બહેનો, હું પુરુષ તરીકે તમને કહું છું, તમારી સાથે કોઈ આડી અવળી હરકત થાય એટલે આપણે જોરથી ચીસ પાડવાની, જોરથી પોકાર કરવાનો, જોરથી. દરેક માણસ છે ને એ અંદરથી તો ડરપોક જ હોય છે. આપણી તાકાત આપણે એને બતાવી દેવાની છે, આપણો જુસ્સો આપણે એને બતાવી દેવાનો છે. તો મને ખૂબ આનંદ થયો. મારી છેલ્લી વાત કરું, ઘણો સમય થયો. મારું કામ તમને ભૂખ લગાડવાનું હતું. એટલે હવેના બધા નવી સિસ્ટમ નથી આવી, આપણી સિસ્ટમ નહોતી. આપણે તો સૂપ એટલે દાળ હોય, એ ભેગું ભેગું હોય જમવામાં. હવે બધા એમ કહે છે કે મીઠાઈ છૂટી ખાવ ને તો તમારી ઇન્સ્યુલિનનો ફુવારો થાય ને તમારું ડાયાબિટીસ વધી જાય ને શુગર વધી જાય. આપણે મીઠાઈ થાળીમાં ભેગી જ ખાતા, એટલે બધું ફાઈબર, મીઠાઈ, શાક, દાળ, રોટલી બધું ભેગું થઈ જાય. પણ હવે બધા ઓલા સૂપ નથી આપતા, વાટકામ પહેલાં સૂપ પીવાનો ને પછી જમવા જવાનું. બરાબર? તો એમ સમજી લેજો કે આ ભાઈ એક સૂપ હતા, કલાકનો કટોરો સૂપનો લઈને આવ્યા હતા, એટલે ભૂખ જરાક વહેલી લાગે ને જાજી લાગે. બરાબર? મેં તમને નડતરદાનની વાત કરી, તમને નડવા નહોતો આવ્યો, પણ 2-5 સારી વાત તમારી સામે કરી શકું એટલે આવ્યો. હું તમને 2-5 સારી વાત કહી શકું. અને છેલ્લી એમાંની જે વાત મારે તમને કહેવાની છે, બરાબર, તમારી પાસે જે પંચામૃત પડ્યું છે ને એની વાત મારે તમને કહેવી છે. આપણી નારી પાસે એક પંચામૃત પડ્યું છે, 5 અમૃત, પંચામૃત. કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, સ્ત્રી માત્ર પાસે આ પંચામૃત છે. એક પંચામૃત છે, એનું પહેલું અમૃત છે ઝૂકવાનું નહીં. આ પુષ્પા ઝૂકેગા નહીં સાલા છે ને, એમાંય જો બીજો ભાગ જોયો હોય ને તો એમાં પત્નીને ચરણ સ્પર્શ કરતો બતાવ્યો છે. એ ભલે દુનિયા આખી અમે ઝૂકે નહીં, ઘરમાં ઝૂકી જાય. બરાબર? તો સ્ત્રીની કરોડરજ્જુ ટટ્ટાર રહી એનું પહેલું અમૃત છે. એ મજબૂત હોય, એ પડકારો ઝીલી શકે, પડકારોનો મુકાબલો કરી શકે. બરાબર? સંજોગોની ચેલેન્જ આવે ત્યારે એ પોતાની અંદરનું તત્વ બહાર કાઢી શકે. આ નાની બચતનું કામ તમે કરાવ્યું વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી. આપણે તો ધનના દેવીનું નામ જ મહાલક્ષ્મી રાખ્યું છે. લક્ષ્મી જ્યાં ત્યાં જાય નહીં, પણ લક્ષ્મી ક્યારે ચંચળ થવાને બદલે સ્થિર થઈ જાય? જ્યારે સરસ્વતીના સંગમાં લક્ષ્મી હોય ને તો લક્ષ્મી ચંચળ ન રહે. સરસ્વતી વગરની લક્ષ્મી શેર બજારમાં સવારે આવે ને સાંજે જતી રહે. તો આ તમારા હાથમાં છે ને એ સરસ્વતી છે. તો પહેલું છે મજબૂતાઈ. સ્ત્રી મજબૂત છે. આમ નબળી લાગે તમને, ઘણા એમ લાગે કે શારીરિક બંધારણમાં નબળી છે, પણ એકચ્યુઅલી સ્ત્રી વધારે મજબૂત છે, વધારે બેલેન્સ છે. પોતાની જાતને સંભાળતા એને આવડે છે. રડીને પડી આખડીને બેઠા થતા અને જમાનાનો મુકાબલો કરતા એને આવડે છે. એટલે પહેલું છે મજબૂતાઈ. બીજું છે સર્જન તત્વ, સર્જકતા. બીજું અમૃત, સર્જકતા. સ્ત્રી સર્જન કરી શકે. સ્ત્રી, આમ તમે જુઓ, તમે કાણું પાડીને શર્ટ લઈ આવો, સ્ત્રી એમાં સરસ ભરતકામ કરીને ફૂલ ગૂંથી દે, તમારું કાણું દેખાય જ નહીં. સ્ત્રીમાં રિપેરિંગની આવડત છે.
સરખું કરવાની આવડત છે, ઘડવાની આવડત છે. પહેલું છે મજબૂતાઈ, બીજું અમૃત છે સર્જકતા, ત્રીજું અમૃત છે પ્રેમ, લાગણી. સંબંધોનું તો હોય છે ઘાસ જેવું, ઉગે નહીં જો ન હોય ભીનાશ જેવું. જ્યાં ભાવની ભીનાશ હોય ને ત્યાં જ સંબંધ ખીલે. સંબંધો મોટા ભાગે દરેક ઘરના સ્ત્રી જાળવતી હોય, રસોડું એના હાથમાં હોય, અન્નપૂર્ણા એને કહેવામાં આવે, લાગણીથી બાળકોને એ ઉછેરે. એટલે ત્રીજું અમૃત છે પ્રેમ, લાગણી. મજબૂતાઈ, સર્જકતા, લાગણી, સંવેદના, જે શબ્દ તમારે વાપરવો હોય, સંવેદના કયો, લાગણી કયો, પ્રેમ કયો, પણ એ અમૃત છે સ્ત્રી પાસે મળેલું. ચોથું અમૃત છે શૃંગાર. મેં કીધું ને ભાઈઓ થોડાક લગર વગર ફરે, બહેનો સાવ લગર વગર ન ફરે. એ કંઈક શૃંગાર તો કરે. સરખાવું થોડુંક અરીસામાં એકવાર જોઈને બહાર નીકળે કે આપણે બહાર જવાનું છે, આપણને જોઈને કોઈ દુઃખી ન થવા જોઈએ, પ્રસન્નતા રહેવી જોઈએ આપણી આસપાસ. એટલે જો આપણે ત્યાં જે 16 સજી શણગાર અમે નીકળ્યા ઘરની બહાર, અમોને નજરું લાગી એવા ગીત લખાણા. એ 16 સજી શણગાર, માથાની ટીલડી હોય, હાથમાં બાજુબંધ કે કંગન હોય, પગમાં ઝાંઝર હોય, કેડે કંદોરો હોય, કાનમાં ઇયરિંગ હોય, કર્ણફૂલ કહેવાય એને. અને જે જમાનામાં આ બધી ધાતુના નહોતા મળતા તો પુષ્પનો શૃંગાર કરતા, લિપસ્ટિક નહોતી તો પાન ખાઈને તાંબુલ ચાવીને હોઠ લાલ કરતા. પણ આ શૃંગાર સ્ત્રીનો સ્થાયી ભાવ છે. એટલે જેટલી કળાઓ તમે જુઓ છો ને એમાં રસિકતા છે. તમે જુઓ, રસ વગર આ બધું આ ટાકા ટેભા આપણે બોલીએ પણ એ ટાકા ટેભા નથી. ટાકા ટેભા તો એમને સાંધ્યું હોય ને કહેવાય, આમાં તો આકાર બને છે. બરાબર? દરેક પર્સ જુઓ તમે, દરેક નાની નાની વસ્તુઓ જો હું જોતો તો કિચન બનાવ્યું હોય, કંઈક આકાર આપ્યો હોય, કંઈક ઢીંગલું બનાવ્યું હોય, એને બે મોતી પરોવીને એક બે નાનકડા ઓલા મૂકીને સ્ટોન મૂકીને આમ આંખ આપી હોય. આ સ્ત્રીને ગમે આ શૃંગારિકતા, રસિકતા સ્ત્રીનો સ્થાયી ભાવ છે. ઈશ્વરે આપેલો છે, પરમાત્માએ આપેલો છે, ઉપરવાળાએ આપેલો છે. એટલે આ છે શૃંગાર, રસિકતા. એ ચોથું અમૃત. મજબૂતાઈ, સર્જકતા, લાગણી, રસિકતા. એટલે જો રસોઈ સ્ત્રીના હાથમાં આવી, રસોઈ જેમાં રસ ઉમેરવાનો છે, કોરા લોટ નથી કરવાના, એમાં રસ ઉમેરીને રસોઈ બનાવવાની છે. અને છેલ્લું અમૃત સ્ત્રી પાસે જે છે એ બહુ અદ્ભુત છે. બરાબર? હું બાકીના ચારે કંઈ નકામા છે એમ નથી, પંચામૃત છે. એ કાર્ય ભેગા થાય પછી જ તમારું વ્યક્તિત્વનું નિર્માણ થાય. અને એ અમૃત છે નવું શીખવાની તમન્ના, જેને અંગ્રેજીમાં કહેવાય ક્યુરિયોસિટી, વિસ્મય. મેં જોયું છે ભાઈઓને એમ જ છે કે અમને બધું આવડે, MBA મને બધું આવડે. બરાબર? બહેનોને તમે કંઈક કહો ને, જો એ સાવ સાદું ઉદાહરણ આપું, કોઈક જગ્યાએ કંઈક રેકડીએ દાબેલી ખાવા જાઓ ને એમાં કંઈક નવી ખજૂરની ચટણી હોય ને, તે પૂછ્યા કેમ બની? ઢોસો ખાવા જાય તેમ પૂછે કે આ કેવી રીતે ઉતાર્યો? આમાં શું નાખો તમે? મેથી કડકડાવીને નાખો? કયા તેલમાં ઉતરે? કઈ કડાઈ વાપરો? 5 પ્રશ્નો પૂછીને આવે. અને ઘરે બનાવવાનો પ્રયોગ એ કરે કે આપણાથી આવું થાય કે નહીં. ક્યાંક એક નવી વસ્તુ જોવે, આ પાપડ બનેલા છે, બરાબર, એક વખત શીખવાડવું પડે ને બતાવવું પડે કે આમ પાપડ વણાય, પછી આવડી જાય. ભાઈઓ રોટલી વણવા જાય તો અફઘાનિસ્તાનના નકશા જેવી થાય. બરાબર? સ્ત્રીઓને ધીરે ધીરે આવડી જાય ગોળ રોટલી કેમ કરવી, શાકમાં કેમ વઘારવું. 68 નાખે, બોલો ને ટીવીમાં, નમક સ્વાદાનુસાર. બરાબર? ભાઈઓને આમ ગણવા પડે કે 1 ચમચો, 2 ચમચો, 3 ચમચા અને અડધી ચમચી આમ નાખવાનું છે. સ્ત્રી આમ મુઠ્ઠી લઈને નાખે, કારણ કે એ જોઈને શીખે છે, બીજાને કામ કરતા જોઈને શીખે છે. એ કુતૂહલ ને વિસ્મય એનામાં પડેલું છે. બાળકને જન્મ આપવાનું વરદાન એને મળ્યું છે, એટલે વિસ્મય એનામાં પડ્યું છે, એનાથી શીખે છે. એટલે આ વિસ્મય છે ને એ સ્ત્રીની લાક્ષણિકતા છે. એ નવું તરત શીખી લે. તમારે જે દિશામાં, સ્ત્રી જળ તત્વ છે, પુરુષ વાયુ તત્વ છે. વાયુ તત્વ વાવાઝોડાની જેમ આવે ને છાપરા ઉખાડીને જતું રહે, પણ અડધી કલાકમાં જતું રહે. સ્ત્રી જળ તત્વ છે, ધીમે ધીમે પાણીનું ટીપું પડતું હોય પણ પથ્થરની અણી કાઢીને લીસો બનાવી દે. તમે જુઓ, જળધારા શિવલિંગ ઉપર થતી હોય ને, એ સ્ત્રી છે, એ સ્ત્રી તત્વ છે. હું હસતા હસતા કહું કે પુરુષ ફાફડા જેવો છે. આમ લાંબો ફાફડા તળાઈને આવે તાવડામાં, બરાબર, હાથ અડાડે ભૂકો થઈ જાય. અને બહેનો જલેબી જેવા છે. બરાબર? કયો છેડો ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂરો થઈ તમને ખબર ન પડે, પણ ખાવામાં બહુ મીઠા લાગે. આ તો રમૂજની વાત છે. છેલ્લે જાતા જાતા તમને ભૂખ લગાડી દઉં ને, તમને
જમવા જવાનું છે એટલે મેં કીધું હાલો જરાક ભૂખ લગાડી દઈએ. બરાબર, આપણે ભાખરીથી માંડીને ખીચડી લગીને ઢોકળાથી માંડીને આપણે તો વાનગીઓ ક્યાં ઓછી છે મજબૂત થાય એવી. શાક માર્કેટમાં નીકળો તો મેં કીધું એમ તમને એટલા રંગોના શાક જોવા મળે જેટલા રંગોના તો અમેરિકામાં ઓફિસમાં કલર નથી પહેરાતા. તો આપણી આ રંગબેરંગી જિંદગી છે અને હું તમને બધાને વંદન કરું. તમે બધા તો મેં કીધું એમ કામ કરીને બેઠા છો, હું તો ખાલી વાણી લઈને આવ્યો હતો, હું તો વાત ને વિચાર લઈને આવ્યો હતો. તમે તો આચાર લઈને બેઠા છો. તમારું મૂલ્ય વધારે છે, ભાષણ કરતાં આચરણનું મૂલ્ય વધારે છે. આ મારી સામે જેટલા બેઠા છો એ ભલે ભાષણ ન કરતા હોય, પણ એ જેટલા બેઠા છે એ બધાએ આચરણ કરીને બતાવ્યું છે. એટલે હું તમને મારા હૃદયપૂર્વકના વંદન કરું છું. અને યાદ રાખજો, પુરુષોએ મિસાઇલ બનાવ્યા, મેલ બનાવ્યા, પણ સ્ત્રી છે ને તો પુરુષ આ ધરતી ઉપર છે. જન્મ તો એણે જ આપ્યો છે, સાધુને જન્મ એણે આપ્યો છે, અને ઉદ્યોગપતિને જન્મ એણે આપ્યો છે, રાષ્ટ્રપતિને જન્મ એણે આપ્યો છે. જન્મ આપનાર તો એક માં જ હોય છે આ જગતની અંદર. આ માતૃતત્વને મારા વંદન, માતૃશક્તિને મારા વંદન.